નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 581મો વેબિનાર છે. આજના વક્તા છે ગાંધીનગર નજીક કોલવડા આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર, નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર વૈદ્ય પારુલબેન જોશી મેડમ, જેઓ પ્રસૂતિ તંત્ર અને ગાયનેક ના એક્સપર્ટ છે. MS કરેલું છે આયુર્વેદમાં, BMS પછી MS કર્યું છે અને PhD પણ કર્યું છે. જેઓનો વિષય છે, ખાસ કરીને મેડમનો આજે વક્તવ્ય આપવાના છે, મહિલાઓમાં જોવા મળતા શ્વેતપદર એટલે કે સફેદ પાણી, જેને લ્યુકોરિયા કહેવામાં આવે છે. લ્યુકો એટલે સફેદ અને રિયા એટલે એક પ્રકારનો સ્ત્રાવ, સફેદ પાણી તરીકે ઓળખાય છે. હવે ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો થોડોક પરિચય આપી દઉં. તેઓ 1987થી આયુર્વેદનું શિક્ષણ આપી રહેલ છે. 3000થી વધુ લેખો એમના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે. 32થી વધુ રિસર્ચ પેપર્સ પણ એમના પ્રકાશિત થયેલ છે. 100થી વધુ પુસ્તકો, 3 પુસ્તકોનો અનુવાદ અને કેટલાક જે વિશેષાંક બહાર પડતા હોય એમાં પણ તેઓ તંત્રી તરીકે રહી ચૂક્યા છે. એ ઉપરાંત 133થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. બરાબર, એટલે મારે જે એમાં ઘણું બધું વક્તવ્ય આપ્યું છે લોકડાઉન પછી. અને હાલ તો નિવૃત્ત છે અને નિવૃત્ત થયા પછી પણ તેઓ પ્રવૃત્તિશીલ રહે છે. તેમનો તંદુરસ્તી બાબતે એક જીવન મંત્ર છે, આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠ. તો ડૉક્ટર પારુલબેન જોશીનો આ હતો પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકશે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ગિરનારી મંડળ અને વનૌષધિ મંડળના ડોક્ટર મિત્તલિયા સાહેબનો આભાર. મંડળની અદ્ભુત અને અનેકવિધ સમાજ ઉપયોગી કામગીરીઓની પ્રશંસા માટે શબ્દો ઓછા પડે. સમાજમાં જ્યાં પૈસો એ જ પરમેશ્વરનો સમય ચાલતો હોય, ત્યારે સ્વાંત સુખાય કરાતી પ્રવૃત્તિઓને ફક્ત દૈવી પ્રવૃત્તિ અને ઈષ્ટના આશીર્વાદ કહેવાય. અત્રે ઉપસ્થિત સહુને મારા નમ્ર નમન તથા આભાર. વસંત ઋતુ એ મહાસરસ્વતીની ઉપાસનાનો સમય છે. મહાસરસ્વતીજી બ્રહ્માજી એટલે કે સૃષ્ટિકર્તાના અર્ધાંગિની છે. તેથી આ સમય કરેલી તેમની ઉપાસના અત્યંત ફળદાયી નીવડે છે. પ્રાર્થનાથી શરૂઆત કરવા માંગીશ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિः દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી વિશેષજાડ્યાપહા. વિઘ્નહર્તા શ્રી ગણેશ, આયુર્વેદ પ્રવર્તક આદ્ય ધન્વંતરીજી તથા વનસ્પતિઓના રાજા ચંદ્રદેવને પ્રણામ કરીને આગળ વધીએ. આજનો આપણો વિષય શ્વેત પ્રદર છે. પ્રદર એટલે શું? પ્રદીર્યતે યસ્માત પ્રદરસ્તેન સસ્મૃત. આ આપણે સામાન્ય લોકરીતે બોલીએ છીએ, પણ આયુર્વેદ શબ્દકોશ નામનો એક મહાગ્રંથ છે.
એમાં પેજ નંબર 529 ઉપર એમણે વિસ્તૃત છણાવટ આપી છે અને એ ખરેખર આનંદ આપી જાય છે કે આપણા વૈદ્યોએ કેટલી મહેનત કરી છે. ચરક સૂત્ર 1નો શ્લોક છે એ પ્રમાણે એ પ્રદર એ એક સ્ત્રી રોગ છે. ચરક સૂત્ર 28 પ્રમાણે રક્ત પ્રદોષજ રોગો એકઃ, રક્ત પ્રદુષ્ટિથી થનારો એક રોગ છે. હવે પ્રદર શબ્દની જ વાત છે. અહીંયા એમણે રક્ત કે શ્વેત એવી સ્પષ્ટતા મહર્ષિએ કરી નથી. ચરક સૂત્ર 18માં કહે છે યોનિગત સ્રાવ સ્વરૂપ. ચરક ચિકિત્સા 30માં 209માં શ્લોક કહે છે રજઃ પ્રદીર્યતે યસ્માત પ્રતરસ્તેન વૈ સ્મૃતઃ. અહીંયા ઘડી સ્પષ્ટતા થઈ કારણ કે રજ એ આર્તવનો પર્યાય છે એટલે રજ પ્રમાણમ ઉત્ક્રમ્ય એ અસૃક્તમાં પણ આચાર્ય કહે છે એટલે અહીંયાથી વૈમનસ્ય શરૂ થાય છે અને એના વિશે થોડી વાત કરીને હું આગળ વધીશ. સુશ્રુત શારીર બેની અંદર શુદ્ધાર્થવસ્ય દુષ્ટાર્થવસ્ય વા અતિ પ્રમાણા પ્રવૃત્તિ. શુદ્ધ અથવા દુષ્ટ આર્તવની અતિ પ્રવૃત્તિ થવી એ પ્રદર છે મહર્ષિ સુશ્રુત કહે છે. હવે ચરક ચિકિત્સા સ્થાન 30માં આચાર્ય સંપ્રાપ્તિ કહે છે પ્રકુપિતો વાયુ રક્તમ પ્રમાણમ અધિકૃતમ કૃત્વા ગર્ભાશય ગતા રજવહાઃ શિરાઃ સમાશ્રિત્ય રક્તમ આદાય તદ્રજો યસ્માત આશુ વિવર્ધયતિ. આશુ એટલે તાત્કાલિક વધારે છે. રસ ભાવાત રસમાંથી. હવે રસની ઉપધાતુ આર્તવ છે આપણે જાણીએ છીએ. તસ્ય પ્રમાણ અધિક્યમ કરોતિ. એનું પ્રમાણ અત્યધિક કરે છે એટલે કે જે સ્રાવ થઈ રહ્યો છે એનું પ્રમાણ અત્યધિક કરે છે. તમ રોગમ પ્રદરમ ઇતિ આહુઃ. માધવ નિદાને તો ખાસું કીધું છે એના 4 પ્રકાર કીધા, 4 પ્રકારના સ્વરૂપ કીધા અને ચરક ચિકિત્સા સ્થાન 30ની અંદર કહે છે કે કટી વંક્ષણ હૃદ પાર્શ્વ પૃષ્ઠ શ્રોણી પીડા. સામાન્ય રીતે આપણી પાસે આવતા દર્દીઓ આ ફરિયાદ લઈને આવે છે. સરવાળે લોકોક્તિ થઈ ગઈ કે આ પ્રકારની પીડા હોય એટલે સફેદ પાણી પડે. આચાર્ય પ્રદરની વાત કરે છે એને સ્પષ્ટતા નથી કરી હજી સુધી કે આ રક્ત પ્રદર છે કે શ્વેત પ્રદર છે અને શ્વેત પ્રદર શબ્દ જે છે એ તો બહુ પાછળથી આવ્યો છે એટલે અત્યારે આપણે ચરક સુશ્રુત ને માધવ સુધી સીમિત રહીએ તો એની અંદર આપણને એક જ શબ્દ મળે છે અસૃક્તર. હવે માધવે જે વાત કરી એમાં એક સાન્નિપાતિક પ્રદરની વાત કરી છે. એમાં કહે છે સક્ષૌત્ર સર્પી હરિતાલ વર્ણમ મજ્જ પ્રકાશમ ગુણપમ. આ વસ્તુ ચરક ચિકિત્સા સ્થાન 30ની અંદર આચાર્ય જે વાત કરી છે એની સાથે મળવામાં છે કે સ્રાવ જે થાય છે એ વિવિધ વર્ણવાળો થાય છે, મજ્જા જેવો દેખાવનો હોય છે અને દુર્ગંધ એટલે કે સડેલા મરદા જેવી વાસ વાળો થતો હોય છે. આ વાસ સાથે મળવામાં છે ત્યાં આગળ ક્યાંય રક્તની પ્રવૃત્તિ થતી બતાડી નથી. ત્યાં આપણે પ્રદર રોગ જેની વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ આવે. હવે એના ઉપદ્રવની વાત કરે છે. આપણે વાત કરીએ છીએ એ ગ્રંથ જે છે એ આયુર્વેદ શબ્દકોશ છે. એણે આ કમ્પાઇલેશન કર્યું છે. એના ઉપદ્રવ સુશ્રુત શારીર સ્થાનની અંદર બતાડે છે. જોવાની ખૂબી એ છે કે આપણા આચાર્ય જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં વિષયની વાત કરી છે કારણ કે ગુરુ પરંપરા હતી. દૌર્બલ્યમ ભ્રમઃ મૂર્છા મદઃ તૃષા દાહ પ્રલાપઃ પાંડુત્વમ તંદ્રા વાતરોગાશ્ચ. અને આ ઉપદ્રવો આજે પણ મળે છે. હવે ચરક ચિકિત્સા સ્થાન 30ની અંદર અસાધ્ય લક્ષણો બતાડ્યા છે. અતિ ક્લિષ્ટાયા પ્રક્ષીણ શોણિતાયા નાર્યાઃ સર્વ હેતુ સમાચારાત. બધા જ પ્રકારના નિદાનોનું જેણે સેવન કર્યું છે જે અતિશય કષ્ટાઈ રહી છે, જેનું રક્ત શોણિત જે છે રક્ત જે છે અતિશય ક્ષીણ થઈ ગયું છે એવી સ્ત્રીની અંદર અતિ વૃદ્ધો વાયુ જ્યારે અતિશય વધી ગયો છે, પ્રત્યનિક બલમ બળ જે છે એ ક્ષીણ થઈ ગયું છે, દુર્ગંધમ પિચ્છિલમ પીતમ
પિત્ત તેજ વિદગ્ધમ કફમ. હવે જે સ્રાવ થાય છે એ કેવો છે? તો કે દુર્ગંધિત છે, પિચ્છિલ છે, એકદમ વધારે પડતી ચિકાશ વાળો છે. પિત્ત પીળાશ પડતો છે. પિત્ત થી વિદગ્ધ થયેલા કફ વાળો, એટલે કે કફ છે, સ્રાવ જે થઈ રહ્યો છે એ પીળાશ પડતો થાય, રાખોડી રંગનો થાય, કાળાશ પડતો થાય, એને પિત્ત તેજ વિદગ્ધ કફમ કહી શકાય. રક્ત માર્ગેણ સૃજતી, એટલે કે યોનિ માર્ગથી સ્રવે છે. તથા ચ વસા મેદશ્ચ અપ્યત્ય માર્ગેણ સૃજતી. એવું લાગે જાણે વસા અને મેદ જે છે એ યોનિ માર્ગથી સ્રવી રહ્યા છે, એટલે એટલો ઘટ્ટ સ્રાવ થતો હોય છે. એવમ સર્પિહિ મજ્જ વસોપમમ સ્રાવમ સર્વત્યંતઃ. આવો જ્યારે સ્રાવ થઈ રહ્યો છે, ઘી મજ્જા વસા જેવો, એવી સ્ત્રીને અત્યંત તૃષ્ણા, અતિશય તરસ લાગે છે. અત્યંત દાહ અને જ્વરાન્વિતાયા, એને બળતરા થાય છે, એને તાવ આવે છે. એ ક્ષીણ રક્તાયા, એનું લોહી એકદમ જ ઓછું થઈ ગયું છે. દુર્બલાયા અસાધ્ય પ્રદરહ, એવી અને દુર્બળ થઈ ગયેલી સ્ત્રી જે છે એનો પ્રદર અસાધ્ય છે. હવે એની ચિકિત્સામાં સુશ્રુત ઉત્તર તંત્ર 45 માં કહે છે કે રક્ત પિત્તવત અસ્મિન ચિકિત્સા કાર્ય. હવે આ જે છે ને એ અશ્રુપ્તના સંદર્ભમાં છે. આગળ જે લક્ષણો જોયા એ બધા જ લક્ષણોની ચિકિત્સા જે છે એ સ્પષ્ટ રીતે આચાર્ય બતાડી છે કે લક્ષણથી ચિકિત્સા કરવી. હવે આનો બીજો એક રેફરન્સ આપણે જોઈએ. મારા આદરણીય ગુરુવર્ય પ્રોફેસર વૈદ્ય ઇન્દુબેન મિસ્ત્રી મેડમ, એમણે પોતાના CCIM માન્ય અભ્યાસક્રમના પુસ્તક સ્ત્રી રોગની અંદર પાના નંબર 249 to 250 અંદર જે એણે વાત કરી છે એ ખરેખર બહુ જ માનનીય છે. અને હું એવું સમજુ છું કે એમનો જે આ મેસેજ છે એ જન સામાન્ય સુધી પહોંચે. તો મેડમને પ્રણામ કરીને એમને જે લખ્યું છે હિન્દીમાં છે પુસ્તક, ગુજરાતી અનુવાદ હું બોલી જાઉં છું. સારા અનુવાદ છે, તદ્દન અનુવાદ નથી. શાસ્ત્રમાં શ્વેત પ્રદર નામના સ્વતંત્ર વ્યાધિનું વર્ણન નથી, પણ યોનિ માર્ગથી થનારા રક્તસ્રાવ માટે રક્તપ્રદર અશ્રુપ્તર નામનો ઉલ્લેખ છે. શ્વેત વર્ણ સ્રાવ માટે આચાર્ય યોનિ સ્રાવ શબ્દ વાપરે છે. ચરક સંહિતાની ટીકામાં ચક્રપાણી કહે છે પાંડુર પ્રદરે ઇતિ શ્વેત પ્રદરે, એટલે પાંડુ વર્ણનો જે સ્રાવ થાય એને શ્વેત પ્રદર કહી શકાય. અષ્ટાંગ સંગ્રહની ટીકામાં ઇન્દુ જે ટીકાકાર છે લખે છે સીતાયા શુક્લ અશ્રુપ્તરઃ, એટલે સફેદ અશ્રુપ્તર એવું એનું નામ કરવું. એટલે સીતે શુક્લે અશ્રુપ્તરે, અશ્રુપ્તર જ છે પણ સફેદ છે. હવે અશ્રુપ્તર સફેદ, એને જો તમે અશ્રુપ્તર નામ આપો છો તો એને શુક્લ કેવી રીતે કહેવું, આ ચર્ચા અમે લોકો જ્યારે ભણતા ત્યારે થતી. અને મને યાદ આવે છે મણિબેન હોસ્પિટલમાં ત્યારે એક વેબિનાર થયો હતો અને એની અંદર કસ્તુરી સાહેબ તે વખતે સુપ્રિન્ટેન્ડન્ટ હતા. અને એની અંદર જે તે વખતના વૃદ્ધ વૈદ્યો હતા એ લોકો એમ જ કહેતા હતા શ્વેત પ્રદર ટર્મિનોલોજી કાઢી નાખો, શ્વેત પ્રદર ટર્મિનોલોજી જ નહીં રાખો, કારણ કે ઇટ ઇઝ મિસગાઇડિંગ, એને યોનિ સ્રાવ જ રાખો. અને આજે એ જ વસ્તુ ઇન્દુબેન બોલી રહ્યા છે, તો એ જ આપણે વાક્ય છે એને સ્વીકૃત રાખીને શ્વેત પ્રદરને બદલે યોનિ સ્રાવ શબ્દ રાખીએ, કારણ કે તો તરત બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. આપણે મોડર્ન લ્યુકોરિયાનું શ્વેત પ્રદર નથી કરેલું, આપણી પાસે આપણો પોતાનો રોગ છે અને એ રોગ એકદમ વ્યવસ્થિત રીતે વર્ણિત છે. બધા જ આચાર્યએ એના ઉપર કામ પણ કર્યું છે, વર્ણન પણ કર્યું છે, અને ઉપદ્રવ ચિકિત્સા દરેક વાતની પ્રિવેન્શનની પણ વાત એમણે કરેલી છે. એટલે આપણે એમના ઉપર થોડોક ભાર મૂકીને આપણા ઉપર જે કહેવાનું છે કે ભાઈ મોડર્નના રોગોનું આપણે ટ્રાન્સલેશન કરીને એના વિશે જાણે સંહિતામાં આપ્યું છે એવી રીતે વાત કરીએ છીએ, એ આક્ષેપમાંથી બહાર નીકળવું છે. કારણ કે આપણે એટલા સમૃદ્ધ છીએ કે કશું ઉધાર લેવાની આપણને જરૂર નથી. તો શાળંતર સંહિતા, ભાવ પ્રકાશ, યોગ રત્નાકર આદિમાં યોનિથી સ્રવિત થનારા શ્વેત સ્રાવ માટે શ્વેત પ્રદર શબ્દ વાપર્યો છે. હવે વૈદિક વિજ્ઞાન શ્લેષમજ અશ્રુપ્તર
અથવા સોમરોગને શ્વેતપ્રદર માને છે, પણ શાસ્ત્રોક્ત શ્વેતપ્રદર નથી શ્લેષ્મ જ અશ્રુકતા કે નથી સોમરોગ. પ્રાત્યક્ષિક અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે શ્વેતપ્રદર સ્વતંત્ર વ્યાધિ છે, જ્યારે આયુર્વેદ પ્રમાણે તે ફક્ત એક લક્ષણ છે. આજના સમયમાં શ્વેતસ્રાવ એટલો અધિક જોવા મળે છે કે સ્ત્રી પોતે શ્વેતસ્રાવની ફરિયાદ કરી તેની ચિકિત્સા થાય એવી અપેક્ષા રાખે છે. ચરક સંહિતા અને વાગ્ભટ આદિ સંહિતાઓમાં ફક્ત લક્ષણ ચિકિત્સા મળે છે, જ્યારે અર્વાચીન વિજ્ઞાન એમાં સ્વતંત્ર ચિકિત્સા કરે છે. શ્વેતપ્રદર વ્યાધિનું લક્ષણ સ્વાભાવિક છે કે તેના નિદાન, સંપ્રાપ્તિ, ચિકિત્સા જે તે વ્યાધિ પ્રમાણે રહેવાના. લક્ષણ આધારે તે વિશેષ રૂપે કફ દોષ જ વ્યાધિ હોય એવું જણાય છે. મહર્ષિ કશ્યપે યોનિસ્રાવને પ્રદર સંજ્ઞા આપતા કહ્યું છે, અભિક્ષણમ સ્રવતે યસ્યા નાર્યા યોનિ કૃષાત્મનઃ પરિશ્રુતેસી સાગ્નેયા નારીણામ જાત હારિણી. કાશ્યપ સંહિતા રેવતી કલ્પની અંદર 35મા શ્લોકમાં કહે છે કે જે કૃષ સ્ત્રીની યોનિથી નિરંતર સ્રાવ વહે છે તે જાતહારિણી પ્રકારની યોનિને પરિશ્રુતા યોનિ કહે છે. હવે સંપ્રાપ્તિ મેડમે બતાડી છે કે એમાં આહાર વાતવર્ધક હશે, પિત્તવર્ધક હશે, કફવર્ધક હશે અથવા કુંભજ હશે. તો એ પ્રમાણેના જે ગુણ છે એ ગુણ પ્રમાણે જે તે દોષનો પ્રકોપ થશે, અને એ જે તે દોષો છે એ દોષો અને સાથે સાથે તમારા વિહાર છે એમાં આલસ્ય હોય કે સામ કફની વૃદ્ધિ થાય એવા પ્રકારના હશે તો એનાથી પણ સ્રાવ અધિકતા થશે. અતિ વ્યવહારમાં સ્થાનિક ક્ષોભ ઉત્પન્ન થાય છે, અને આજકાલ જે પ્રચલિત થયું છે આપણે પશ્ચિમમાં વધારે પડતા અનુસરણ કરવા લાગ્યા છીએ, એટલે ત્યાંથી ટોયઝ આવ્યા છે. આચાર્યોએ અપદ્રવ્ય પ્રયોગ નિષિદ્ધ બતાડેલો છે, અને આપણે અહીંયા ઘડી એકદમ સરળતાથી થવા લાગ્યો છે. આ બધાની અસરથી સ્થાન અપતન થઈને યોનિતઃ સ્રાવ શરૂ થાય છે. એટલે યોનિત શ્વેતસ્રાવ, યોનિ કંડુ, યોનિ પિચ્છતા, યોનિ શીતલતા અથવા યોનિદા અને યોનિ વેદના એ આપણને સ્થાનિક લક્ષણોમાં રૂગ્ણા વર્ણવે છે. સાર્વદેહિક લક્ષણોની અંદર દૌર્બલ્ય, અરુચિ, અવસાદ, ડિપ્રેશનમાં જશે બેન, અને તંદ્રમાં રહેશે, એને ઊંઘ વ્યવસ્થિત નહીં આવે, એનું શરીર તૂટશે, વગર કામ કરે એને થાક મહેસૂસ થાય, કમર દુખે અને કબજિયાતની ફરિયાદ અચૂક કરે છે. એટલે સામાન્ય રીતે શું થતું હોય છે કે એની વિરેચન આપી દે. વિરેચન દરેક સ્ત્રીને નહીં અપાય. હવે કફ વધે તો શું થાય? તો શ્લેષ્મ વૃદ્ધૌ શોકલ્યમ, શૈત્યમ, સ્થૈર્ય, ગૌરમ, અવસાદઃ, તંદ્રા, નિંદ્રા, સંધિ, અસ્થિ, વિશ્લેષાશ્ચ. સાંધાઓ જાણે છૂટા પડી ગયા હોય એવી મહેસૂસ કરે, અને એને લીધે થઈને શું થાય કે આમ તમને લાગે કે હટ્ટી કટ્ટી છે પણ કશું કામ કરી ન શકે. એટલે એ સ્ત્રી ચરિત્ર નથી કરી રહી, એ પીડાઈ રહી છે. એટલે સમજવું જરૂરી હોય છે કે દરેક સ્ત્રી સ્ત્રી ચરિત્ર જ કરતી હોય એવું માનવાની ભૂલ ન કરાય, એને ન્યાય આપવો જોઈએ. શ્લેષ્મણ સ્નેહ. હવે કેવું? તો કે વર્ણ શ્વેતો રસૌ સ્વાદુ લવણામ ચિરકારિતા. કફ શેનાથી વધે છે? તો એ કફ કર પદાર્થોના વધારે સેવન કરવાથી, એટલે કે મધુર અને લવણ લાંબા સમય સુધી વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે. હવે આવા પ્રકારનું જે સ્ત્રી ખાતી હોય તો એને કહેવાય કે ભાઈ ના કરીશ તું. હવે એમાં સ્રાવ થાય તો જો એની અંદર પિત્ત વધારે પ્રમાણમાં હશે તો એ તનુ એટલે પતલો આવશે સ્રાવ. જો કફ વધારે પ્રમાણમાં હશે તો પિછલતા એટલે કે એકદમ ચીપચીપાપણું, ચીકાશ પડતું એટલે જલ્દી છૂટો ન પડે. અને જો ઘટ્ટ હશે એટલે ગઠ્ઠાઈ
થઈને નીકળે એટલે બેન એવું કહેશે કે આખા ગઠ્ઠા પડે છે, જે માસિકના ગઠ્ઠા પડે ને મને સફેદ ગઠ્ઠા પડે છે, તો એની અંદર આપણે કફના શીતકોણની વૃદ્ધિ સમજવી પડે. આવી લેટે ઢોળાયેલું એટલે પાણી જે છે ઢોળાયેલું હોય એટલે દૂધિયલ જેનો રંગ હોય એ, તો એની અંદર આપણે આમ અવસ્થા છે એવું સમજીને એને દીપન પાચન આપીએ તો ફેર પડે છે. હવે દુર્ગંધિત હોય તો એની અંદર કફપિત્ત જે છે એનાથી દુર્ગંધ આવે છે, એટલે કફપિત્ત દોષ જ્યારે ભેગા થશે ત્યારે દુર્ગંધિત સ્રાવની ઉત્પત્તિ થશે. એટલે આ જે આપણે સમજી શકીએ છીએ. ચિકિત્સા સિદ્ધાંતની અંદર સામાન્ય જે આપણે દરેક ચિકિત્સામાં છે એવું જ મેડમે લીધું છે, શમન, શોધન, સ્થાનિક ચિકિત્સા અને એનાથી લક્ષણો જે છે એમાં આરામ મળે. મેડમે ક્યાંય કોઈ યોગો વિશે વાતો કરી નથી. હવે આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે આગળ વધીએ કે વિષય મોટો છે, ન્યાય આપવાનો પ્રયાસ જરૂર કરીશ. સ્ત્રી શરીરમાં પુરુષના બધા જ અંગો છે. હવે આગળ આપણે એના વિશે થોડુંક ડિટેલમાં જોઈશું પણ ખરા. પુરુષના બધા અંગો ઉપરાંત એની પાસે 3 અંગ વધારે છે. કયા? તો કે 2 સ્તન્યાશય અને 1 ગર્ભાશય. હવે આ 3 આશયો એના સ્ત્રીત્વ સૂચક છે અને એને લીધે થઈને એના 3 દોષો સપ્ત ધાતુ જે છે એના કાર્યો વિશેષ છે, પુરુષ જેવા નથી, પુરુષ કરતા વિશેષ છે. અને શું એ ફક્ત મેનાર્કી ટુ મેનોપોઝ જ હોય છે? ના, એ બચ્ચું જે છે એ ગર્ભાવસ્થામાં આવે ત્યારથી જ બધું જ જુદું પડી જાય છે. એ સૂચવવા માટે સુશ્રુતે કીધું છે કે જો સ્ત્રી ગર્ભ છે તો પેશી આકારનો હોય છે, એટલે એ બિફોર ઇવન કમ્પ્લીશન ઓફ ફર્સ્ટ મંથ, પહેલો માસ જે છે એનો પૂરો થાય એ પહેલા જ એની અંદર વ્યક્તિ આવી જાય છે કે ભાઈ આ સ્ત્રી ગર્ભ છે, એટલે આ જ રીતે એ આગળ વધશે. જન્મે ત્યારથી સતત વૃદ્ધિ વિકાસ પામી તે યૌવના બને છે. યુવતી બનતા માસિક શરૂ થાય છે. હવે અહીંયા ઘડી આપણે એક શ્લોક લઈશું. અષ્ટવર્ષા ભવેત ગૌરી, નવ વર્ષા તો રોહિણી, 10 વર્ષા ભવેત કન્યા, યત ઉર્ધ્વમ રજસ્વલા. હવે કેટલાક લોકો સમજણ વગર નાની ઉંમરની, કાચી ઉંમરની સ્ત્રીઓ સાથે મૈથુન કરવા કોશિશ કરે છે, જે આયુર્વેદ સંમત નથી અને અને એ મનુષ્યતા સાથે પણ સંમત ન હોવું જોઈએ, કારણ કે જેનો વિકાસ નથી થયો એની સાથે મૈથુન કરવાથી એનામાં ઘણી બધી ખામીઓ આવી જશે, જે ખામીઓ એને આ જીવન રહેશે અને તમે કદાચ એના સ્ત્રીત્વનો નાશ કરી રહ્યા છો. એટલે આપણે ત્યાં કુમારિકા પૂજન એટલા માટે છે કારણ કે કુમારિકાને આપણે દેવી સ્વરૂપ ગણીએ છીએ, કારણ કે એ જ આગળ જતા મનુષ્ય વંશને આગળ લઈ જનાર છે. એટલે આ બહુ જ અગત્યનો તબક્કો હોય છે. એ યૌવન પ્રાપ્ત કરે ત્યાં સુધીનો તબક્કો એ સ્ત્રીના જીવનમાં અતિ મહત્વનો છે. માસિક શરૂ થયા પછી પણ તબક્કાવાર એનામાં ફેરફાર ચાલુ જ છે અને એટલા માટે 16 વર્ષ સુધીની કન્યા જે છે એને તો બ્રહ્મચર્ય માટે જ ગણી છે, એને આગળ લઈ જ નથી જવાની. એટલે ટિલ ધેન એના મગજમાં સેક્સ વિશેના વિચાર પણ નહીં આવવા જોઈએ. આ આપણા વડીલો ધ્યાન રાખતા અને સમય આવ્યો છે કે આપણે ફરી પાછા તબક્કામાં બાળકોને લઈ જઈએ, એમના બાળપણના ભોગે કશું જ ન થવું જોઈએ. તો જે એના શરીરમાં યૌવન સમયમાં એટલે ફ્રોમ મેના ટુ મેનોપોઝ એના શરીરમાં સતત માસિક ચક્ર, બીજ ચક્ર, ગર્ભધારણ, પ્રસવ, સૂતિકા અવસ્થા, સ્તન્યપાન અવસ્થા એટલે જેને આપણે ધાત્રી અવસ્થા કહીએ છીએ, સ્તન્યપાન નિવૃત્તિ એટલે જેને આપણે વીનિંગ કહીએ છીએ, એ અવસ્થામાંથી એ સતત પસાર થતી હોય છે. ને માની લો કે ગર્ભધારણ નથી કરતી તો એ માસિક ચક્ર, બીજ ચક્રની અંદર તો એ સતત ચાલતી જ હોય છે. આ દરમિયાન તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયુર્વેદે યોગ્ય પરિચર્યાઓ બતાવી છે, જેને આપણે कि हमने मात्रे सर से जब सर्टिफिकेट बनाया ना, तभी नैना का लोग बम्बई में नाम
શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને આપણે પરિચર્યા રૂપે જાણીએ છીએ. અને એ જો સચવાય તો આપણે સ્ત્રીના સ્વાસ્થ્યને સાચવી શકીએ છીએ. અને જો એ ન સચવાય તો સ્ત્રીના શરીરમાં વિષ સંચય થાય છે, જે એના શરીરમાં આર્તવ દૃષ્ટિ, યોનિ વ્યાપક, ગ્રંથિ અથવા અર્બુદ સુધી પણ લઈ જઈ શકે છે. અર્બુદના પાછા 2 પ્રકારો છે, દુર્દમ અર્બુદ અને સુદમ અર્બુદ. દુર્દમ અર્બુદ એને આપણે કર્કટ અર્બુદ અથવા કેન્સર પણ કહેતા હોઈએ છીએ. આયુર્વેદ પ્રમાણે 3 દોષો પકડી કે તે પ્રમાણે તેના લક્ષણો આપણને જોવા મળે છે. અસ્વાસ્થ્ય સૂચવે પણ નબળું પડેલ બંધારણ પણ હૃદયરોગ સૂચવે છે. સ્ત્રીના અસ્વાસ્થ્યની લાગણી ઉત્પન્ન કરનાર અને તેના આત્મવિશ્વાસને તોડી નાખનાર આ રોગ સામાન્ય રીતે આપણે 2 પ્રકારે વર્ણવીએ છીએ. પણ મોડર્ન સાયન્સ પ્રમાણે રક્ત પ્રદરમાં અનેક પ્રકારો છે. મેનોરેજિયા, મેટોરેજિયા, પોલીમેનોરિયા, ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ અથવા તો આપણે એ જ પ્રકારના લક્ષણો વાળા જે રોગો છે. જે બીજા પણ એવા રોગો છે જેને માસિક સાથે સંબંધ ન હોવા છતાંય વધારે માસિક લાવવા વાળા છે. તો એ બધા જ અહીંયા ઘડી આપણા આચાર્ય ગણ્યા છે, મોડર્ને નથી ગણ્યા. પ્રદર એ ગંભીર સમસ્યા છે. કબૂલ. એની એ જે મહિલા છે જો ખરેખર પીડાતી હોય તો એ શારીરિક અને માનસિક અનેક લાગણીથી પીડાય છે. અને એટલે કદાચ એ પોતાની જાતને ઘણી બાબતોમાં એમ જ કહેશે કે મારાથી આ નહીં થાય, હું આ નહીં કરી શકું. આત્મવિશ્વાસ એ હદે તૂટી જતો હોય છે. પણ એ બિહેવિયરલ ડિઝીઝ છે, વર્તનજન્ય રોગ છે. અને તેનું મૂળ અપથ્ય સેવનમાં છે. એટલે આમાં જો થોડોક ઇતિહાસ આપણે જોઈ લઈએ તો અથર્વવેદથી એનું વર્ણન તો મળે છે. પણ જૈમિની વિશ્વાવસુ તંત્ર પ્રમાણે મહારાજ વિશ્વાવસુ મહારાણી જયજયવંતી સાથે વિંધ્ય પર્વતમાળામાં રેવા નદીના તટે મૃગ્યા માટે ગયા હતા. ત્યાં આગળ એ લોકો એક વેલા નીચે, વેતસ ઝાડ જે છે એની પાસે એ લોકો આરામ ફરમાવતા હતા અને ત્યાં સંભોગ પણ કર્યો. 7 દિવસ પછી પણ એમને અસંતોષ રહ્યો અને મહારાણી માને રક્તસ્રાવ શરૂ થયો તથા મહારાજને અવપાટિકા નામનો શિશ્નનો રોગ થયો. એટલે તેઓ તેમના જે નજીકમાં ઋષિ ઉપલબ્ધ હતા એ મહર્ષિ ચમદગ્નિજી પાસે ગયા અને મહર્ષિએ એ લતા સોમલતા હોવાનું જાણીને એમને કહ્યું કે ભાઈ આ સોમલતા જે છે એ રોગનું કારણ છે અને એ જ તમારા રોગનું નિવારણ પણ છે. એમ કહીને એમણે સોમલતાનો પાન જે છે એને વાટી એનો રસ કાઢી આપણે મહારાણી માને પીવડાવી. એના ઉપર કાળી ગાયના દૂધનું અનુપાન કરાવ્યું અને મહારાણી માં સાજા થઈ ગયા. હવે આપણે અહીંયા ઘડી જે કંઈ નિદાન જોયા ત્યાં સુધી જે મેડમે કયા છે એ બધા જ નિદાનો અહીંયા ઘડી આવી ગયા. હવે ક્યારેક આયુર્વેદ એટલું કારણ કે એટલું સૂત્રાત્મક આચાર્ય બતાડ્યું છે, કારણ કે શ્રુતિ છે તંત્ર આપણું. બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ પ્રજાપતિ મતિ ગચ્છોત, એમાં બ્રહ્મ સંહિતા તો આપણે ક્યાંય કોઈએ જોઈ નથી. એટલે મોડેથી જ કહેવાયો હશે એવું માની લઈએ. એટલે અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં આપેલું હોય ને ઘણી બધી વસ્તુ આપણને સમજાતી નથી. તો એક પુસ્તક મેં આલંબન લીધું છે, ઇસેન્શિયલ્સ ઓફ મેડિકલ ફિઝિયોલોજી. એમાં શેમ્બુલિંગમ કપલ જે છે એ લોકોએ લખેલી આ પુસ્તક છે. એમાંથી થોડાક ભાગ આપણે જોઈ લઈએ. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ જે છે એને 2 પ્રકારો, ફિમેલ સેક્સ ઓર્ગન્સ કહીએ તો એના 2 પ્રકાર પાડીએ, પ્રાઇમરી અને એસેસરી. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, તો એ કોણ છે? બીજાશય. આપણે કોને ગણતા હોઈએ છીએ? ગર્ભાશયને. ખ્યાલ આવ્યો? એસેસરી જે છે એટલે કે મધરની જ અવયવો છે, એની અંદર કોણ છે? તો કે બીજવાહિની એટલે ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય એટલે યુટ્રસ, ગર્ભાશય ગ્રીવા એટલે કે સર્વિક્સ અને યોનિ એટલે વેજાઇના. અને બીજા ભાગની અંદર આવશે બાહ્ય પ્રજનન અંગો અથવા વલ્પા. હવે આ વાંચો ને તમે તો સુશ્રુતનું સૂત્ર તરત સમજાઈ જાય. શંખનાભ્યાકૃતિ યોનિ ત્યાવર્તા સા પ્રકીર્તિતા. એકદમ ક્લિયર થઈ જાય તમારે અહીં ઘડી. સ્તન્યાશય એ સ્ત્રી જનનાંગો નથી, પણ સ્ત્રી પ્રજનન સંસ્થાન મહત્વની ગ્રંથિઓ છે. જે રીતે આપણે ત્યાં રસધાતુની ઉપધાતુ આર્તો અને સ્તન્ય
એમ આચાર્ય બતાડ્યું છે કે બંને એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેમાં હોય છે, એમાં ક્યાંય કોઈ ભેદ નથી એવું અહીંયા પણ તમને જોવા મળશે. ફંક્શનલ એનાટોમી ઓફ એસેસરી સેક્સ ઓર્ગન્સ તો કહે છે યુટ્રસ ચેન્જીસ ઇટ્સ સાઇઝ, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઇન ડિફરન્ટ ફેઝિસ ઓફ સેક્સ્યુઅલ લાઈફ. હવે સેક્સ્યુઅલ લાઈફ એટલે ફ્રોમ મેનાર્કી ટુ મેનોપોઝ ની વાત કરી રહ્યા છે તે લોકો. સેક્સ્યુઅલ લાઈફ એટલે એક્ટિવ સેક્સ્યુઅલ લાઈફ વાત નથી, એ દરમિયાન તે આર શું કહેવાય કે પ્રોન ફોર ધેટ. એટલે just before menstruation, uterus is enlarged, becomes more vascular, endometrium thickens with more blood supply. હવે this layer જે છે is cremated during menstruation and reformed after the menstruation stops. આ જ વસ્તુ બતાડ્યું છે કે જે રીતે કમળ વિકસે છે એ રીતે ગર્ભાશય વિકસે છે અને ઋતુ વ્યતીતે નાર્યાસ્તુ યોનિ સંવ્રિયતે તથા, એટલે એ જ તમને અહીં ઘડી લાગે. હવે ડ્યુરિંગ પ્રેગ્નન્સી યુટ્રસ ઇઝ એનલાર્જ્ડ વેરી મચ with increase in weight. But after delivery, it comes back to its original size, but the cavity remains large. હવે આપણને સહેજ યાદ કરી લેવું પડશે કે સૂતિકાને જીર્ણાગાર જીર્ણ વસ્ત્ર સાથે સરખાવી છે અને એની જે છે એ સઘન સારવાર કરવી, અને નહીતર એની અંદર જે રોગ થશે એ કષ્ટસાધ્ય અથવા અસાધ્ય હશે, આવું આચાર્ય કહ્યું. હવે એ જ વખતે આચાર્ય એમ કહે છે કે એની અંદર તમે ચિકિત્સા કરતી વખતે ધ્યાન રાખીને રસાયણ કર્મ અચૂક કરવું. એ જ વાત અહીંયા ઘડી આવી ગઈ કે ગર્ભાશય જે છે એની કેવિટી આ જીવન પછી એની મોટી જ રહેશે, અને એટલે આપણા મેં શું કીધું એ ગર્ભાશય કેવું છે તો કે અધોમુખ તુંબી સદૃશ. એટલે આપણે એમ કહીએ કે આચાર્યને શું ખબર પડતી હતી એ વખતે થોડું લેપ્રોસ્કોપી થતી હતી તો એને કેવી રીતે ખબર છે કે અધોમુખ તુંબી સદૃશ છે. પારસ યુટ્રસ જે છે જેણે ફૂલ ટર્મ ડિલિવરી કરી છે એ ગર્ભાશય અધોમુખ તુંબી સદૃશ છે, આ મારા આચાર્ય કહે છે. ઇન ઓલ્ડ એજ યુટ્રસ ઇઝ એટ્રોફીડ. હવે સ્ત્રીની વ્યાખ્યા વખતે મહર્ષિ કહે છે સ્ત્યાયતે અસ્યામ ગર્ભ ઇતિ. હવે એ વાત ક્લિયર થઈ ગઈ અહીંયા ઘડી કે જેની અંદર ગર્ભ રહે એ સ્ત્રી, બરાબર છે. તો એનો બીજો અર્થ જે આપણે સમજવાનો અર્થ છે એ છે કે એ સ્ત્રીના જેનાઇટલ્સ નોર્મલ હશે તો એ સ્ત્રી નોર્મલ રહેશે. સર્વિક્સ પેલા જે કપલ છે એ કહે છે સર્વિક્સ જે છે એ લોઅર કોન્સ્ટ્રક્ટેડ પાર્ટ ઓફ યુટ્રસ છે. એનો જે અપર પાર્ટ એટલે સર્વિક્સનો જે અપર પાર્ટ છે એને સુપ્રાવેજનલ પોર્શન કહેવાય, એ મ્યુકસ સિક્રેટ કરે છે. લોઅર પાર્ટ જે છે એ વેજનલ પોર્શન છે જેને આપણે યોનિસ્થ ગ્રીવા કહીએ છીએ. અહીંયા ઘણી ખૂબી એ છે કે ત્યાંનું જે મ્યુકસ મેમ્બ્રેન છે that mucous membrane is made of stratified epithelial cells. હવે આ કોષો જે છે stratified epithelial cells એની વિશેષ કામગીરી છે પ્રોટેક્શન withstanding abrasion, એટલે કઈ પણ જાતનો અભિઘાત થયો હોય તો એને એ સહન કરી લે અને પોતાની જાતને એ સતત બદલતું રહે, એટલે સ્તર હંમેશા નવું જ રહે. એબ્ઝોર્બ કરવાની કેપેસિટી છે. શું તે બહુ સુંદર વાત કરી છે અહીંયા ઘડી કે વીર્ય સ્રાવ જે થાય છે ને કેવું છે કે સમુદ્ર કાંઠે જે રીતે પેલું આવે મોજું આવે અને રેતીને પલાળીને પાછું જતું રહે એ રીતે વીર્ય સ્રાવ જે છે યોનિની અંદર થાય અને એ માંથી વીર્ય જે છે એ યોની સ્વીકારી લે છે. તો આપણને એ વાત અહીં ક્લિયર થઈ જાય. તેનું સિક્રેશન કરતા નથી આ સેલ, સ્પર્શ જ્ઞાનનો ભાવ થાય છે પણ સિક્રેશન થતું નથી. હવે આ જ કોષ જે છે લોઅર સર્વિક્સના જેને આપણે વેજનલ પોર્શન ઓફ સર્વિક્સ કહીએ છીએ એ જ અપત્ય પથમાં જ આવેલા છે, એટલે અપત્ય પથ એ વેજનલ પોર્શન ઓફ ધ સર્વિક્સ પોતે કોઈ પ્રકારનો સ્રાવ કરતા નથી. એટલે એમ કહેવાય કે યોનિમાંથી સ્રાવ થાય છે તો એ આપણને કદાચ સ્પષ્ટતાપૂર્વક સમજાવી શકતા નથી. હવે એ લોકોનું હેડિંગ છે સેક્સ્યુઅલ લાઈફ ઇન ફિમેલ્સ. હવે આપણે ત્યાં એવું હતું પ્રજનનાર્થમ સ્ત્રીય સૃષ્ટ્યા, તો એનો અર્થ આજના નારીવાદી સમયમાં
સ્ત્રી એટલે બેબી મેકિંગ મશીન થઈ ગયું. પ્રજનનાર્થમ અખ્યુત છે ને, અંત અમારા મનુ એટલે કે આપણા મનુ મહારાજે કે જેને ઉપરથી આપણું નામ માનવ બન્યું, એ મનુ મહારાજ, આપણે હોમોસેપિયા નામના પ્રાણી નથી, મહારાજ મનુના રાજપુત્ર અને રાજપુત્રીઓ છીએ, અને ગર્વ આપણને હોવો જોઈએ. આપણે પશુ નથી. પણ જે લોકો પશુતામાં માને છે એ લોકો બેબી મેકિંગ મશીન બનાવી દે છે. આચાર્યએ સુપ્રજનન માટે સ્ત્રી વગર પ્રજનન શક્ય નથી એમ કહ્યું છે. એટલે સ્ત્રી જે છે એને જુદી કેમ બનાવી સૃષ્ટિકર્તાએ? તો કે પ્રજોત્પત્તિ માટે. પ્રજોત્પત્તિ એટલે સુપ્રજનન માટે. કારણ કે ચરક શારીરસ્થાન ના અંતમાં એમ કહેશે કે ભાઈ મેં આખું આ શારીરસ્થાનનું વર્ણન શેના માટે કર્યું? તો કે શ્રેયસી પ્રજાર્થમ. આધુનિક વિજ્ઞાન પ્રમાણે લાઈફ સ્પાન ઓફ a female is divided into 3 periods. First period extends from birth to puberty. આયુર્વેદ પ્રમાણે અને ભારતીય ચિંતન પ્રમાણે માતાના બીજ વિખેરે બધું ભેગું થઈને ત્યાંથી શરૂઆત થાય છે ફિમેલ લાઈફની. આ સમય દરમિયાન પ્રાઇમરી અને એસેસરી સેક્સ ઓર્ગન્સ આર નોટ ફંક્શનલ. એ કામ નથી કરી રહ્યા. એ રિમેન ક્વાયસન્ટ, સુષુપ્તિમાં રહે છે. અને એટલા માટે કહ્યું છે કે કોળી જેવા હોય છે. એના કોળી ખીલે છે ક્યારે? યૌવન પ્રાપ્તિ વખતે. યૌવન પ્રાપ્તિને આપણે પ્યુબર્ટી કહીએ તો 12 થી 15 વર્ષમાં. આચાર્યએ કીધું 16મા વર્ષે, 16 વર્ષ સુધી તો એને આપણે અસ્પર્શ્યા ગણવાની છે. સેકન્ડ પીરિયડ એક્સટેન્સ ફ્રોમ ઓનસેટ ઓફ પ્યુબર્ટી ટુ એન્સેટ ઓફ મેનોપોઝ, એટલે જે એનો એક્ટિવ પીરિયડ છે એ. મેનોપોઝ જે છે 45 to 50 years. આયુર્વેદ બહુ સ્પષ્ટ છે. યાતિ 50 શતઃ ક્ષયમ. 50 વર્ષ પહેલા આર્તોનો ક્ષય નહીં થવો જોઈએ. જો થયો તેનો મતલબ એ થયો કે શી ઇઝ નોટ હેલ્ધી, અને તો એ સ્ત્રીની અંદર હૃદય રોગની સંભાવના વધારે રહે છે. ડ્યુરિંગ ધ પીરિયડ women menstruate and reproduce from menarche to menopause. They menstruate and reproduce. હારી તેવું નથી કહેતા. હારી તેમ કહે છે કે કોઈ પણ સ્ત્રી પાસેથી જો તમારે સશક્ત પ્રજા જોઈતી હોય તો એની 27 થી 35 વર્ષની ઉંમરમાં જ એ સંતાન ઉત્પન્ન કરે એનું ધ્યાન રાખો. થર્ડ ફેઝ ઓફ ફિમેલ લાઈફ આફ્ટર ટિલ ડેથ. હવે આપણા જે 4 આશ્રમ છે એમાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. એમાં જો આપણે ધ્યાન દીધું હોય તો બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસની અંદર મૈથુન જે છે એ વર્જ્ય છે. અને એ વાત બહુ જ ક્લિયર છે કે જે બાળક સેક્સ વિચારો કરવા લાગે છે અથવા સેક્સ શું છે એની ક્યુરિયોસિટી કરે છે, એને વિદ્યા પછી ચડતી નથી. આટલા વર્ષોના અનુભવ પછી એટલા માટે જ સરસ્વતી માને પ્રાર્થના કરી, કારણ કે મારા કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા છે. ફંક્શન્સ ઓફ ઓવરીઝ, secretion of female sex hormones, oogenesis, cycle. આ ઓવરીના ફંક્શન્સ છે. હવે શિવ શક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ જે છે એ આપણા શરીરમાં પણ છે. એ વસ્તુ અહીંયા ઘડી બહુ સરસ રીતે સમજવા મળે છે. સ્ત્રી શરીરમાં પણ એન્ડ્રોજન બને છે. હવે ઇસ્ટ્રોજન અંતસ્રાવ, સૌએ એનું નામ સાંભળ્યું હશે. આપણે જે ખોરાક લઈએ એના ઉપર પાચક રસો કાર્ય કરે, એને પક્વ કરે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે કાયલ બને. એ કાયલ ફરી પચે યકૃતમાં. ત્યાંથી તે રસ રક્તવાહિની, કારણ કે આપણા પ્રમાણે રસ રક્તવાહિની છે, એ લોકો પ્રમાણે પણ એ જે યાકૃતિ શિરા છે એ જે છે એની અંદર કાયલ હોઈને એનું જે લોહી છે એ અન્ય લોહી કરતા જુદું છે. એટલે મહર્ષિનું કહેવું બહુ સાચું છે, અને એટલે હું રક્તને રસરક્ત જ કહેતી હોઉં છું. સમગ્ર શરીરમાં ફરે છે ત્યારે જે જે અંગમાંથી પસાર થશે તે અંગમાં એનામાં ફેરફારો થાય છે. પણ બેઝિક પરિસ્થિતિમાં એસિટેટમાંથી કોલેસ્ટ્રોલ બનશે, તેમાંથી પ્રેગ્નેલોલોન બનશે, તેમાંથી પ્રોજેસ્ટેરોન બનશે, તેમાંથી ટેસ્ટોસ્ટેરોન બનશે, તેમાંથી ઇસ્ટ્રોજન બનશે. હવે આ ઇસ્ટ્રોજન પાછું ફરતા ફરતા યકૃતમાં આવશે એટલે વિઘટિત થશે. એમાંથી એક પંચમાંશ યાકૃતિ પિત્ત બનશે, બાકીનો પેશાબ દ્વારા શરીરની બહાર ફેંકાઈ જશે.
આપણી શરીર નામની લેબોરેટરી જે છે એની અંદર રીયુઝ એટલું બધું થતું હોય છે એનો એક આ દાખલો છે. હવે આ શરીરની યકૃત રૂપી બેંક જે છે ઇસ્ટ્રિયોલના રૂપમાં ઇસ્ટ્રોજનને સુષુપ્ત કરીને સંગ્રહે છે. બાળપણમાં સ્ત્રીના શરીરમાં ઇસ્ટ્રોજન ઓછું હોય છે અને એટલે જો તે વખતે ચરબી જામી, જે અત્યારની સમસ્યા છે, ચરબી જામી તો કોનું ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. જે ઇસ્ટ્રોજનને યૌવન પ્રાપ્તિ પછી કામ કરવાનું છે એ બચપનમાં કરવા લાગશે. અંદરના અવયવો ખાસ કરીને ઓવરી જે છે વધારે પડતી સ્ટિમ્યુલેટ થશે, યોનિનો સ્રાવ આમ્લિક બનશે અને જેના અવયવો છે બાળકીના એના વિકાસમાં અવરોધ બનશે. હવે યૌવન દરમિયાન જો ઇસ્ટ્રોજનનું પ્રમાણ જળવાય તો પ્રજનન અને શરીર સ્વાસ્થ્ય જળવાય અને એટલે સ્ત્રીત્વના જેટલા ચિહ્નો છે એ બધા જ વ્યવસ્થિત રીતે જળવાય અને એટલે એનું માતૃત્વ અખંડિત રહે, ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ ના થાય. પ્રોજેસ્ટ્રોન જે છે બીજો સ્રાવ એ બહુ ઓછા સમય માટે શરીરમાં સક્રિય રહે છે, યૌવનની વાત કરીએ છીએ, અને એ જ્યારે બને એટલે ફરી પાછું એ જ રીતે યકૃતમાં જાય, ડિજનરેટ થાય અને બાકીનો અવશેષ છે મૂત્ર દ્વારા નિષ્કાસિત થાય. હવે પ્રોજેસ્ટ્રોન ઓછા સમય માટે સક્રિય રહે છે એ જ વસ્તુ આપણે ત્યાં આગળ ઋતુકાળમાં ઋતુમતીના લક્ષણો જે છે બેના પ્રસન્ન વદનમ 2-3 દિવસ 40 hours તમને લક્ષણો જોવા મળશે. એટલે જે લોકો આઈવીએફ સાથે સંકળાયેલા હશે એ લોકોને ખબર હશે કે ડોક્ટર ટેમ્પરેચર માપવા કહેતો હોય છે. ટેમ્પરેચર 1 ડિગ્રી વધે એટલે તરત જ કહેશે કે ભાઈ તમે ચાન્સ લઈ લેજો. આ બધું જે છે અંતસ્રાવોનું કામ છે એ જેનેટિક્સ પર આધારિત છે. આયુર્વેદમાં આ જે અવયવો છે એ માત્ર જ છે. એટલે અવયવોમાં પ્રમાણે લોકોક્તિમાં પણ આવ્યું કે માટલી એવી ઠીકરી માં એવી દીકરી. હવે હા, એટલે ઘણી વાર એમ કે અમને તો માટલી સાથે અને ઠીકરી સાથે સરખાવ્યા, એવું નથી. રસોડાની અંદર માટલા વગરનું રસોડું કલ્પના કરો. એટલે જેમ દ્વારિકાધીશે કીધું હતું રૂકમિણી માને કે મીઠા વગરની રસોઈ બનાવો, ત્યારે માતાજીને ખબર પડી કે એનું શું મહત્વ છે. એવું બહેનોએ સમજવું જોઈએ કે માટલાનું એટલું મહત્વ છે રસોડામાં અને રસોડાનું આપણા જીવનમાં. તો એ માતા અને એની દીકરી બંનેના સ્વાસ્થ્ય લક્ષણ સૂચવે છે. માની અંદર આટલી સમસ્યા હોતી તો માં સાવધાન થઈ જાય કે મારે ત્યાં દીકરી જન્મી છે તો મારી સમસ્યાઓ મારી દીકરીમાં તો નથી આવી ને, એ એને ધ્યાન રાખવાનું છે. હવે આર્તસ્રાવ સમયે ખરેખર સ્ત્રીના સમગ્ર શરીરમાં ફેરફાર થાય છે. આપણું ધ્યાન શ્વેત સ્રાવ પર છે એટલે આપણે એના ઉપર જ ધ્યાન આપીને આગળ વધીશું. કે માસિક સ્રાવ શરૂ થતા પૂર્વે ગર્ભાશયમાં આકુંચન પ્રસારણ પ્રક્રિયા થશે. તો ગર્ભાશયની અંતઃકલા, જેને આપણે સુશ્રુતે ગર્ભશૈયા નામ આપ્યું છે, એ છૂટી પડશે અને છૂટી પડશે તો માસિક સ્રાવ બહાર નીકળશે અને ગર્ભાશયનું લેયર જે છે એ ફરી પાછું નોર્મલ થઈ શકશે. એટલે જેમ આપણે સ્કિન શ્રેડિંગ થાય એ રીતે ગર્ભાશયની પણ અંદરની સ્કિનનું શ્રેડિંગ થતું હોય છે. હવે આ જ્યારે પ્રક્રિયા થાય એ વખતે ગર્ભાશયનું મોઢું અંદરનું અને બહારનું થોડું ખુલતું હોય છે. એ ખુલે એટલે માસિક પહેલા સ્ત્રીને થોડી ભીનાશ જણાય અને જો એ સમજદાર હશે તો માસિક આવી રહ્યું છે એવું સમજીને પોતાની જાતને તૈયાર કરી લેશે. અને જો સમજ નહીં હોય તો દોડતી આવશે કે મને દર વખતે માસિક પહેલા છે ને ગઠ્ઠા પડે છે ને પાણી આવે છે ને મને કમર દુખે છે ને, એટલે તમે પછી શ્વેત પ્રદાની દવા ચાલુ કરી દો. એને પૂછી લેવાનું કે માસિકના કેટલા ટાઈમ પહેલા શરૂ થાય છે. ફિઝિયોલોજીકલ લ્યુકોરિયા મોડર્ન સાયન્સ કહે છે એને. માસિક પૂર્ણ થયા પછી ઘણી બહેનોને થોડા સમય સુધી પાણી એટલે જલવત સ્રાવ થતો હોય છે. તે કુદરતી પ્રક્રિયા છે, પ્રદર નથી. પણ આની અંદર ધૂધિયો રંગ આવે, સફેદ રંગ આવે, પીળાશ પડતો આવે, કઠ્ઠાયેલું આવે અને એકદમ દુખાવા સાથે એકદમ ઉછળીને નીકળે. એટલે કે અંડરવેર ઉપર આ રીતના ધાબા પડી ગયા તો આપણે તરત જ એને ચિકિત્સા શરૂ કરવી જોઈએ. ઈંડું છૂટું પડે એટલે કે જ્યારે ઓવ્યુલેશન થાય ત્યારે
કુદરતી પ્રક્રિયા મુજબ બાળક રહેવા માટે અવયવો તૈયાર થાય છે, એટલે શરીરના અંદરના અવયવો અને આખું શરીર એનું ઢીલું પડી જાય અને તે વખતે ગર્ભાશયનું મોં જે છે વીર્યને સ્વીકારવા માટે થોડું ખુલેલું હોય છે. આ દરમિયાન ક્ષારીય સ્રાવ થાય છે, જેથી વીર્ય સરળતાથી પસાર થઈ શકે. એ વખતે પણ જે છે એ ખાંડની એકતારી ચાસણી જેવા તાંતણા બને છે. આ કુદરતી પ્રક્રિયા છે અને એ સૂચવે છે કે બીજ ક્ષરણ એટલે કે ઓવ્યુલેશન થયું છે. તે બ્રધર નથી. આમાં અપારદર્શિતા હોવી જરૂરી છે. જો પારદર્શિતા ન હોય અને ઘટ્ટતા દેખાય, પીળાશ, રાખોડી કે લીલો રંગ મળે કે વાસ આવે કે બેનને ખંજવાળ આવે, તેનો મતલબ એ કે ઇન્ફેક્શન લાગ્યું છે. હવે સુશ્રુતની એક વાત જે છે એ કરવી છે, કારણ કે શ્રાવિણી દુર્ગંધામ ઇચ્છિલમ ની વાત મહર્ષિ ચરકે ચિકિત્સા સ્થાન 30 ધ્વજભંગ વખતે કરી છે કે આવી સ્ત્રીની અંદર મૈથુન કરવાથી પુરુષની અંદર ધ્વજભંગ નામનો રોગ થાય છે. આ તો સંક્રમણ સૂચવે છે. સુશ્રુત કહે છે, પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત સહભોજનાત સહશય્યા, આ બધું જ જે છે મૈથુન સંબંધિત ગણી શકાય. પછી આવે છે વસ્ત્ર માલ્ય અનુલેપનાત. આ બધું જ આપણે કરીએ છીએ, એકબીજાનું પહેરીએ છીએ, કારણ કે એમાં ફ્રેન્ડશિપ છે તો જ રિલેશન્સ રહે, નહીતર ના રહે. ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા હોય કે પીજીમાં રહેતા હોય, એ લોકોનું બધા કપડાં પણ સાથે ધોવાતા હોય. અને એટલા માટે અત્યારે સમાજમાં આપણને કુષ્ઠમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્રાપિષ્યંદમેવ ચ ઔપસર્ગિક રોગાશ્ચ સંક્રામંતી નરાત્નરમ. જે ઝડપથી આ બધા સંક્રમણો ફેલાયા એનું કારણ આપણો પોતાનો જ મિથ્યાચાર છે. ત્યાં ધ્યાન રાખીએ કે જેથી સંક્રમણને આપણે કંટ્રોલમાં રાખીએ. હવે સગર્ભા માતા જે છે એની અંદર કફ પ્રકોપક નિદાનોનું સેવન કરે તો એને યોનિ સ્રાવ થાય છે. આયુર્વેદની અંદર એને ઉપપ્લુતા યોનિ વ્યાપક કયો છે અને કફજ યોનિ વ્યાપક છે. શરત પ્રમાણે વાતનું પ્રાધાન્ય છે. ઋષિ વૈદામાં ગર્ભિણીને શ્વેત પાણી જાય તો ગર્ભ નબળો પડી જશે કરીને ઘરના જે વડીલ હોય એ ચિંતા કરવા લાગે અને એને પૂછે કે તું શું કરે છે, તને સફેદ પાણી કેમ આવે છે, એવી તરત ચિંતા કરતા. હવે એ જે છે એમાં આચાર્યએ એક વાત કરી છે, કૃમિ વાત અભિઘાતસ્તુ ગર્ભોપહતઃ. ગર્ભ ઉપહત થાય છે કૃમિ વાત અને અભિઘાતથી. હવે અભિઘાત મૈથુનથી થાય, કૃમિ એટલે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન, અને વાત એટલે કે તમે જે કંઈ ખાધું અથવા તો જે તમે મુસાફરી કરી. આજકાલ તો છેલ્લા મહિના સુધી બહેનો દ્વિચક્રી વાહન ચલાવે, એટલે અમારે તો અમદાવાદ ગામની અંદર દ્વિચક્રી વાહન પ્રેગ્નેન્ટ મહિલા ચલાવતી હોય તો એ જે રોંગ સાઈડ આવવા વાળા છે એ તો એને આંતરે જ આંતરે, એટલે પેલી બ્રેક મારવાની અને બે પગ નીચે મૂકીને એને પોતાની જાતને કંટ્રોલ કરવાની, નહીં તો જો એને એક્સિડન્ટ થાય તો એને તો બહુ કફોડી સ્થિતિમાં મુકાઈ જાય. એટલે આ જે આપણી સામાજિક સંરચના થઈ ગઈ છે એમાં આ જે અભિઘાત માતાને લાગે તો એના ગર્ભ ઉપર એની બહુ જ ઘાતક અસર પડતી હોય છે. તો આ જે કૃમિ, જે ઇન્ફેક્શન થયું એ ગર્ભનું હરણ કરે છે. કેવી રીતે કરે છે? તો કે સ્ત્રીની યોનિમાં પ્રવેશીને. અથર્વવેદની અંદર પણ આ વાત કરેલી છે અને ત્યાં કારણ કે સંહિતાઓ અનેક છે તો એના ઋષિઓ પણ અલગ અલગ હતા. તો એ જે છે એ શું કરે છે તો કે કૃમિનો નાશ કરવા માટે ઉપાસના કરવાની, અગ્નિ, વનસ્પતિ અને મંત્ર દ્વારા ચિકિત્સા કરવી. હવે આ જે આપણે કરીએ છીએ કે સગર્ભા માતા છે ને સૂર્ય અર્ઘ્ય આપવાનું, અગ્નિનો હવન કરવાનું અને જુદી જુદી વનસ્પતિઓનું સેવન કરવાનું અને એવી પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મારા ગર્ભની રક્ષા કર. એ રીતે આપણે અથર્વવેદને જ અનુસરી છીએ એવું કહી શકાય. પણ જો એ ન કરે તો એનો જે કફ સ્રાવ થાય છે એની આપણે ટ્રીટમેન્ટ કરવી પડે. લોકલ ટ્રીટમેન્ટ કરવી એ થોડુંક ખતરાથી ખાલી નથી, કારણ કે તમે જે કંઈ કરશો એ ગર્ભને અસર પડશે. એટલે હું શું કરતી હતી કે પેશન્ટને આરામ આપું અને એને કહું કે સામાન્ય હુંફાળા પાણીમાં બેસવાનું રાખ બેન. હવે ટપ પાથરી જેને આપણે સીટ્સ
કહીએ છીએ એના માટે તમે પેશન્ટને જમીન ઉપર બેસાડવું પડે. પ્રેગ્નન્ટ પેશન્ટ ફર્સ્ટ અને સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં હોય તો વાંધો નથી, પણ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં નીચે બેસાડીને એને ઊભી કરવી એ ખરેખર કષ્ટદાયક છે. એટલે ત્યાં હું સીટ સાથ નહોતી આપતી. એને એમ કહેતી કે જે પોટી આપણે જે વેસ્ટર્ન ટોયલેટ છે એમાં બેસીને હાથ વગો રાખવાનું, હુંફાળું પાણી, અને હુંફાળા પાણીથી તો સાફ કરવાનું રાખ. હું એ લોકોમાં આપણે કડવા લીમડાના પાન છે એ નહોતી વાપરતી, કારણ કે કડવા લીમડાના પાન છે એ કબૂલ કે ડિસઇન્ફેક્ટન્ટ છે, પણ ગર્ભિણી માની અંદર એ ગર્ભને નુકસાન કરનાર છે. કારણ કે કડવાણી જે છે એ ગર્ભની અંદર વાયુનો પ્રકોપ કરે, મુશ્કેલી થઈ જાય. હવે એક વાત છે અહીંયા કરવાની છે, મારા સ્ટુડન્ટ પણ સાંભળી રહ્યા છે, કે ગર્ભસ્થ સ્ત્રીના સંતાનને જો માતા વાત પ્રકોપક નિદાનોનું સેવન કરે તો ગર્ભસ્થ સંતાનના ગર્ભાશય મોડું નાનું થઈ જાય, જેને આપણે સૂચિમુખી યોનિ વ્યાપક કહીએ છીએ. એ જ રીતે ઉપપ્લુતા યોનિની અંદર માતા વધારે પ્રમાણમાં કફ પ્રકોપક નિદાનોનું સેવન કરે છે, એને લીધે એનું સંતાન સ્રાવિણી યોનિની તકલીફ સાથે જન્મે છે. અને ત્યારે આપણે એમ કહીશું નિયોનેટલ લ્યુકોરિયા. હવે એની અંદર આપણે શું કરી શકીએ? સફાઈ રાખી શકીએ અને એને એ બાળક જે છે એના અવયવો જે છે વ્યવસ્થિત રીતે વિકસે એનું ધ્યાન રાખવું પડે. હવે યોગ રત્નાકર ઉત્તરાર્ધની અંદર પ્રદર નિદાન અને પછી પ્રદર ચિકિત્સાની વાત કરી છે. એમાં એમણે જે ચરકે નિદાન કયા કે મિથ્યાચારેણતા શ્રેણમ પ્રતુષ્ટેન આર્તવેન ચ જાયંતે બીજ દોષાચ દૈવાચ શૃણુતા પૃથક. એની અંદર એમણે થોડા ઉમેરા કર્યા છે, કારણ કે સમય બદલાયો ને એટલે મદ્યપાન કરવાનું, અધ્યશન, અજીર્ણ, ગર્ભ પ્રપાતાત, અતિ મૈથુનાત, યાન અધ્વ શોકાત, અતિ કર્ષણાત, ભાર અપિકાતાત, શયનાત દીવાચ. આટલા પોઈન્ટ્સ એને વધારાના ઉમેર્યા છે. તો હવે અહીંયા ઘડી આપણે કે મદ્યપાન ને ખાધા ઉપર ખાવું આપણે સમજીએ છીએ એથી વધારે મહિલાઓમાં મદ્યપાન એક આદત છે. ખાધા ઉપર ખાવું તો આપણને એટલું બધું જોવા મળે છે. મને તો યાદ આવે છે કે કેટલાક પેશન્ટ્સ તો એવા હતા કે ખાતા જઈને કે મેં કાં ખાતી હું, મેં ખાતી નહીં, મેં તો ડાયટિંગ કરતી હું. પણ તો તું કરે છે ને શું કહેવાય બેન? મારે દેખતા તો તું કુકડા મારતી જાય છે અને પાછી કહે છે હું ખાતી નથી, મારું વજન ઘટાડો. મારે દેખતા દેખતા તો તે બિસ્કિટના 2 પેકેટ ખાલી કરી નાખ્યા. એટલે આવી પરિસ્થિતિ છે. ખાવાની વચ્ચે મિનિમમ 4 કલાકનો તો અંતર રાખવું જોઈએ. હકીકતમાં તો એક વખતનું ખાધેલું પચી જાય પછી જ બીજી વખત ખાવું જોઈએ, જેથી અજીર્ણ રોગ ના થાય. કારણ કે અજીર્ણ રોગ થશે તો સીધી વાત છે કે પિત્ત પક્વાશય મધ્ય ગર્ભાશય જે છે પિત્તાશય અને પક્વાશય એટલે કે ગુદા એટલે સ્મોલ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન્સની વચ્ચે રહેલું છે. ઇનડાયજેશન થયું એની સાથે જ ગર્ભાશય તકલીફમાં મુકાશે. ગર્ભપાત થવો અને ગર્ભપાત કરાવવો બંને વસ્તુ જે છે એ પ્રદરકારક છે. અતિ મૈથુનમાં ગર્ભ પરિચર્યાની અંદર ગ્રીષ્મમાં વર્જ્ય બતાડ્યું છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષ્ટમી, એકાદશી અથવા તો વ્રત રાખ્યું હોય કે મનોજોગ હોય, અશૌચ હોય કે દિવસે ભૂમિપતિ ગુરુ એટલે કે ઉંમરમાં મોટી અથવા જેને આપણે માનની નજરે જોતા હોઈએ એવી સ્ત્રી સાથે મૈથુન કરવાનું. હવે મૈથુન એટલે શું? ફક્ત સેક્સ્યુઅલ ઓર્ગન્સની વાત નથી. એના વિશે મનન કરવું, ચેષ્ટા કરવી, એના શબ્દ સાંભળવા, એને જોવી, એટલે જેમાં જ્યાં તમારી કામુકતા આવી એ દરેક વસ્તુ આપણા શરીરની અંદર એક વેગ ઉત્પન્ન કરે છે. એ વેગ વારંવાર આવવાથી નુકસાન થાય છે અને એ પ્રતિલોમ ક્ષયનું કારણ બનતું હોય ને શરીર નબળું કરીને આ જે રોગો છે એમને હાવી થવા માટે એક ખવૈગુણ્ય ઉત્પન્ન કરી આપે છે. અતિશોક વધુ પડતા કર્ષણ એટલે કે ડાયટિંગ. લોકો છે ને કર્ષણથી એવું સમજે છે કે આપણે લોકોનું ખાવું એ નથી. આપણે જેટલું ખાવું જોઈએ એથી ઓછું ખાઈએ. માની લો કે મારી 2 રોટલીની ભૂખ છે અને હું એક જ રોટલી ખાઉં, અથવા મને દાળ ભાત પસતા હોય અને ભાખરી ખાઉં તો મને એ પાચનમાં ગુરુ પડે. પણ મને રોટલીની આદત હોય અને હું દાળ ભાત ખાઉં તો એ મારા માટે લઘુ આહાર થઈ ગયો. એ વ્યક્તિએ
ઉંમર પ્રમાણે, દેશ પ્રમાણે આહાર જે છે એ એનું પ્રમાણ અને એ બદલાતા હોય છે. એટલે એ પ્રમાણે આપણા શરીરને પૂછવું પડે કે ભાઈ તને શું માફક આવે છે, એને જે માફક આવે એ જ આપણે ખાવાનું છે. કારણ કે બેટરી, માની લો કે હું આ લેપટોપ પર વાત કરું છું, એની અંદર હું મોબાઈલની બેટરી નાખું તો લેપટોપ ચાલશે? એ જ રીતે મોબાઈલની અંદર હું લેપટોપની બેટ નાખું તો એ ચાલશે? એવું જ આપણા શરીરનું છે. આપણે શરીરને જે આહાર આપીએ છીએ એ આપણે કહીએ પણ છીએ કે આપણે બેટરી રિચાર્જ કરી રહ્યા છીએ, તો કઈ બેટરી રિચાર્જ કરી રહ્યા છે એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ, અને તો લગભગ 80% સમસ્યાઓ દૂર થઈ જશે. અતિકર્ષણ પ્રયોગ સમજ્યા વગરનું ન ખાવું એ પણ નુકસાન કરનાર છે. તાકાતથી વધારે વજન ઉચકવું. મારા ઘરમાં તો ઘણી વાર ચર્ચા થતી હોય છે કે પેલું વાહન ચલાવે છે, કાર ચલાવે એનો વાંધો નથી, પણ દ્વિચક્રી વાહન ચલાવે ને પછી કંટ્રોલ ના કરી શકે ને પછી એ ઉચકી ના શકે ને, એક્ઝેક્ટલી એ જ કહેવાનું છે કે મહિલાએ તાકાતથી વધારે ઉચકવાનું સાહસ કરવાનું જ નથી. સાહસમ વર્જેત નિત્યમ. અભિઘાત થાય એવી દરેક વસ્તુથી દૂર રહેવાનું છે. પછી કહો કમર દુખે છે અને મદદ માંગવી, એ વાત જ ખોટી છે. દિવસે સુવાનું નથી, દિવસે સુવાથી પ્રદરોગ થાય જ છે. એટલે જે 4 પ્રકારના પ્રદર કયા? વાતિક, પાઇતિક, કફુજ, સન્નિપાતક. એના લક્ષણો જે છે એ એના જે તે દોષ પ્રમાણેના આપણને જોવા મળે છે. હવે મારા ગુરુજી છે મેડમ ઈલાબેન દેશપાંડે, એમનું જે આનું ક્રાઇટેરિયા છે મિથ્યાચાર અને આર્તવ દોષથી જે યોનિ વ્યાપક થાય છે એની સંપ્રાપ્તિ. તો એ કહે છે કે મિથ્યાચારને દોષ પ્રકોપક મિથ્યા આહાર અને વિહાર સેવન, અને એ તે આર્તવ દોષ છે એ આર્તવ દોષમાં પણ આર્તવ દોષકારક આહાર વિહાર અને ઔષધ. માની લો કે માસિક જે છે એને વહેલું લાવવું છે, એ મટખાની ક્યારે ન કરાય, પણ મારે ઘણા પેશન્ટો એવા છે કે જેને વહેલું લાવવું છે, મોડું લાવવું છે, એવા તો પેશન્ટો ઘણા મળી જશે. અને એક નવી ફેશન ચાલી છે, જેટલી વાર મૈથુન કરે એટલી વાર બીજા દિવસે ગોળી લઈ લેવાની. પણ એ હોર્મોનલ ગોળી છે બેન, તારા શરીરમાં જઈને નુકસાન કરશે, પણ એ તેને સમજવું જ નથી. મને બાળક નથી જોઈતું, તો ભાઈ લગ્ન શું કામ કર્યા? એક વાર 2 બાળકો થઈ જાય પછી ઓપરેશન, તો 2 માંથી કોઈ એક જણ. શું કામ આ બધા ધંધા કરો છો શરીર સાથે, કે શરીર નુકસાનમાં જાય ને પછી કેન્સરના રોગો વધે? આજે ગુજરાત જે છે કેન્સરની રાજધાની બનવા તરફ જઈ રહ્યું છે. એટલે ઔષધ જે છે એ પણ તમે કયું વાપરો છો અને કેવી રીતે વાપરો છો એ બહુ જ મહત્વનું છે. આ બધું જે છે જઠરાગ્નિને મંદ કરીને સામદોષની ઉત્પત્તિ કરે છે. એ પહેલા તો કંઈક ને કંઈક વિતાડી જ હોય શરીરને, એટલે ખવાઈ ગુણ્યા ક્યાંક ને ક્યાંક તો હોય જ. એમાં આ બધા જાતની સિરિયલો જોઈને એ લોકો ટોયસ પણ વાપરતા હોય છે. અને એક જગ્યાએ તો વેબિનારની અંદર બેન કહેતા હતા, અમે લોકો હાઇમેનોપ્લાસ્ટી કરી આપીએ ને તમને ખબર જ ના પડે. એટલે મારાથી રહેવાયું નહીં. બેન તમે કેટલી કરતા હશો? તો કે મેડમ તમને શું કહું કે 4 4 5 5 તો હવે કોમન થઈ ગઈ છે. એટલે એ યથેચ્છ મૈથુન કરે, હાઇમેનોપ્લાસ્ટી કરાવી દે અને ફરી પાછી યથેચ્છ મૈથુન કરે. એટલે આ જે ટ્રેન્ડ છે એ બંધ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે સ્ત્રીનું સ્ત્રીત્વ એના પ્રજનન અંગો છે, જે તે પુરુષનું પુરુષત્વ એના પ્રજનન અંગો છે. એને સાચવવા પડે, અને કે તો જ તમે સ્ત્રીત્વ છે તો જ તમે સ્વસ્થ છો. એના ભોગે કશું જ કરવા જેવું નથી. એટલે રોગ પ્રાદુર્ભાવ માટે આ રીતે આ બધા કારણો મહત્વના છે. હવે ચિકિત્સાના 2 પ્રકારો છે, શમન અને શોધન. તો આપણી પાસે પેશન્ટ હમણાં તો ઈશ્વરની દયાથી શમન કાલમાં જ આવી જતા હોય છે, અને ઘણીવાર 2-3 દિવસની ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ મળી જતા હોય છે. પણ ક્રોનિક હોય, મારું એક પેશન્ટ મને યાદ છે, ઇન્ફ્લુએન્શિયલ પેશન્ટ હતું, અને એમની ઉંમર 75 વર્ષની હતી, અને પ્રોલેપ્સ સાથે વ્હાઇટ ડિસ્ચાર્જ, એટલે કરડી વ્હાઇટ ડિસ્ચાર્જ અમારી ભાષામાં અમે કહીએ, લઈને બેન આવેલા હતા. અને માફ કરજો થોડું વધારે લઈ રહી છું, પણ થાય એટલું જલ્દી બતાવવા કોશિશ કરું છું. તો આ જે છે એને મને નવાઈ લાગી કે 75 વર્ષની ઉંમરે બેનને આવી બધી તકલીફ કેમ થાય, પણ હું ટ્રીટમેન્ટ કરતી એમ નહીં.
લગભગ 6 મહિના પણ બેન નિયમિત રીતે આવે, દર 15 દિવસે દવા લેવા આવે. એમાં એકવાર સમાચાર આવ્યા કે એમના જે હસબન્ડ છે ગુજરી ગયા છે. તો કારણ કે બેન બહુ જ સારી રીતે વર્તતા હતા, એટલે હું ગઈ હતી એમને ત્યાં. તો મેં કીધું બા હવે શું કરશો? તો કે હવે મારે કઈ જરૂર નથી. તો at the age of 75 she was not free to live a free life. અને કારણ કે મેનોપોઝને લીધે સેનાઇલ ચેન્જીસ થયેલા હોય, યોની જે સૂકી થઈ ગઈ હોય, એટલે મૈથુનનું ઘર્ષણ સહન ન કરી શકે. એટલે દાદા હતા એ વહેલા ગુજરી ગયા. હાર્ટ પેશન્ટ હોવા છતાંય સંયમ નહોતા રાખતા. અને બા જે છે પીડાતા હતા. અને એ વાતના 7 વર્ષ પછી ફરીવાર બાને મળવાનું થયું તો શી ઇઝ હેલ્ધી એન્ડ હેપી. એટલે એ અત્યાર વાત બધા સમજાવવા જેવી છે. હવે અહીંયા ઘડી જે છે એ અથર્વવેદની અંદર એક વાત કરી છે કે યજ્ઞ કરવો જરૂરી છે. જે સ્ત્રી બેસી ન શકે એને યજ્ઞની પાસે પીવડાવવી, યજ્ઞ ધાતુ અથવા પીળી માટીમાંથી બનેલા હવલ કુંડમાં કરવો, દેવીને સ્વસ્તિકથી શણગારવી, સમીપમાં સૂકા કમળના બી. હવે આ સૂકા કમળના બી છે એ પ્રદર રોગ પ્રતિબંધક છે. અને એટલે બચપનથી બાળકીને આપણે જે ગોળીઓ કરાવે એ વખતથી જ બાળકીને કમળના બી ખવડાવતા. ઉમરડાના ફળ એનું આપણે ત્યાં શાક કરીને ખવડાવતા. અશોકની છાલ, અર્જુન, લવંગ, કમળ કેસર, માયુફલ, આપને ખબર છે માયુફલ જેવો સંપર્ક કોઈ નથી. ઉશીર એટલે કે વાળો, આ બધાને સંભાળ લઈ અને એ ભવિષ્ય છે. અને એના 10મા ભાગે સાકર, તલ, ગાયનું ઘી ઉમેરવા અને ગાયત્રી મંત્રના 24 આવર્તન સાથે એને હવન કરવાનું. અને પાત્રમાં ભરેલું જે પાત્ર જે છે એમાં પાણી ભરેલું હોય એને હવન કુંડ પાસે રાખવાનું. એની અંદર દુર્વા અને ઋતુત્તવ પુષ્પ રાખવા અને વારે વારે રૂગણા ઉપર એ પાણી છાંટવાનું. અને આ રીતે સંપન્ન થયેલા યજ્ઞની ભસ્મ રૂગ્ણના કપાળે, છાતીએ, ખાસ કરીને હૃદય પ્રદેશે અને ગરદન પર લગાડવાની છે. અને યજ્ઞ કરતા વધેલું ઘી એ જ રીતે કપાળ, છાતી અને ગરદન પર લગાડવાનું છે. યજ્ઞનો ધૂમ્ર, લયબદ્ધ મંત્રોચ્ચાર, શ્રદ્ધા, મંત્ર પ્રોક્ષણ અને યજ્ઞ વિધિથી ઉત્પન્ન થયેલું વાતાવરણ રૂગ્ણાના મન શરીર પર સીધી અસર કરશે. અને આ જે છે એને લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ આપશે. કારણ કે આ મનસી જ વ્યાધિ છે. આ રોગને દૂર કરવા માટે આપણે અનેક રીતે એના ઉપર હુમલો કરવો પડતો હોય છે. મારા શ્વેતપ્રદાના પેશન્ટોને હંમેશા હું બેસાડીને એ લોકોને ડિટેલમાં બધું સમજાવતી હોઉં છું, એ લોકોની વાતો જાણતી હોઉં છું અને પછી એ લોકોને ગાઈડન્સ આપતી હોઉં છું. એટલે એમાં મુખ્ય કારણ જે છે એ અચૌચિ છે. એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપણે વનૌષધિ મંડળ સાથે સંકળાયેલા હોય ને, અશોક, સરાકા ઇન્ડિકા, દેવદારુ, સેટ્રસ દેવદારા, રક્ત રોહિતક, રેમનસ વિક્ટી, ઉદુંબર, ફાઇકસ ગ્લોમેરુલાટા, કોક્ષુર, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ, નાગરમોથ, સાયપેરસ રોટુન્ડસ, ચંદન એટલે સફેદ, સેન્ટેલમ, આલ્બમ, ઉશીર, એન્ડોપોગમ, મુરિકેટસ, કૃષ્ણજીરક, નિગેલા, સેટેવા, બબુલ, એકેશિયા એરેબિકા. હું દેશી વાત કરું છું. પુનર્નવા, બોહેવિયા ડિફ્યુઝા, વડ, અતિ ઉત્તમ વટવૃક્ષ, વડદાદા એ તો અતિ ઉપકારક વૃક્ષ છે. ફાઇકસ બેંગાલેન્સિસ એ છે ને એ મ્યુકસ મેમ્બ્રેન ના ઉપર અસર કરે છે ઓલ ઓવર ધ બોડી. પલ્ય છે, શીત છે, ગર્ભાશય પલ્ય છે. અને એ ટોનિક હોય ને, ખાસ કરીને ગર્ભસ્થિરીકરણમાં એનો ઉપયોગ કરતી હોઉં છું. એટલે સગર્ભા માતાને જ્યારે તકલીફ થઈ હોય ત્યારે હું એનું નસ્ય પણ આપું છું અને મોડેથી ખાવા પણ કહું છું, પણ હું દૂધ સાથે આપું છું સગર્ભામાં. યષ્ટી મધુ ગ્લિસરીઝા ગ્લાબ્રા આ જે છે એ મહત્વના ઔષધો છે. એને આપણે ત્યાં આગળ સફેદ પાણીમાં જીરું અને સાકર ખવડાવી ઉપર પાણી પીવડાવતા, ચોખાનું ઓસામણ પીવડાવતા અને બળતરા હોય તો ઓસામણમાં જીરું ઉમેરીને પાતા. હવે આજે એક પાકું કેળું ખવડાવતા. દરેક વસ્તુ વૈજ્ઞાનિક છે. આ દરેક ગ્રંથોમાં આપણને મળે છે. શું કહેવાય,
રેફરન્સીસ યોગ રત્નાકરની અંદર કેટલાક પ્રયોગો બતાવ્યા છે જે મારે ઈચ્છા છે આપના માધ્યમથી કે પ્રચલિત થાય. તો કાળા ઉમરડાના ફળના ચૂર્ણને એટલી જ સાકર અને મધ મેળવી 6 ગ્રામ પ્રમાણમાં 2 થી 3 વાર, એટલે એનો રોગ વધારે પ્રમાણમાં તો 3 વાર, ને તો સવાર સાંજ 2 વાર ભૂખ્યા પેટે મહિલાને ખવડાવવું. દર્ભના મૂળને ચોખાના ધોવણ સાથે પીસીને ફક્ત 3 દિવસ પીવડાવવાનું છે. 3 જ દિવસનો પ્રયોગ છે દર્ભના મૂળનો. બીજો એવો જ પ્રયોગ છે, ભોંય આંબલીના મૂળને ચોખાના ધોવણ સાથે પીસીને ફક્ત 3 દિવસ પીવડાવવાનું છે. અશોકની છાલને પાણીમાં ઉકાળી ક્વાથ ઠંડો થાય એટલે નળના કોઠે સ્ત્રીની જેટલી તાકાત હોય એટલો એને પીવડાવવાનો છે. સ્ત્રી એમ કે ના, આથી વધારે મારાથી નહીં પીવાય, તો કઈ વાંધો નહીં. એવી રીતે જ્યાં સુધી એને આપણને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી આપણે એને પીવડાવવાનું છે. બીજો પ્રયોગ છે નાગ કેસર જે છે, નેસ્ટિયોસેરા. એ જે મૂત્ર છે, વૃષ્ય છે અને ડીઓક્સિડન્ટ છે, એટલે એને સાકર સાથે ખવડાવવું. શતાવરી પર તો સૌને વિશ્વાસ છે, મને શતાવરી ક્ષીરપાક પર વિશ્વાસ છે. આમળાને પણ સાકર સાથે ખવડાવવું, પણ બ્રધર જે છે એની સાથે જો પ્રમેય હોય તો નિશા આમલકી ધાત્રી નિશા જે છે એ તમે આપો તો બંને ઉપર આપણને એક સાથે રિઝલ્ટ મળે છે. હવે જે છે એ યોનિ ધાવન, યોનિ પ્રક્ષાલન જે કરાવે છે, એમાં એક સમસ્યા એ છે કે બહેનો પોતાની જાતે ડેટોલ કે સેવલોનનું લોશન બનાવીને જાતે લેતા હોય છે. એને લીધે એનું જે બેક્ટેરિયલ ફ્લોરા છે એ ડિસ્ટર્બ થતા હોય છે. નિમ્બપત્ર ક્વાથ છે સગર્ભાને નહીં અપાય, અને લાંબો સમય સુધી લેવાથી પુરુષની અંદર સ્પર્મ જે છે એનો કાઉન્ટ ઘટી જતો હોય છે. નિર્ગુંડી પત્ર ક્વાથ છે કે ખદીર ત્વક ક્વાથ છે કે કણજીના પાનનો ઉકાળો છે, એ બહુ સારો છે. હવે મૂળ, કારણ કે આપણે વનસ્પતિ એટલી દુર્લભ થઈ ગઈ છે કે પંચવલ્કલને બદલે અમે લોકોએ અખંડ આનંદમાં પંચવલ્કલના જે વૃક્ષ છે એના પાન, અને એમાંય જો સૂકા મળે તો લીલા ન લેવા, આ રીતે અમે લોકોએ પ્રયોગ કર્યો હતો. અને આપને આનંદ થશે કે એમાં એટલું જ રિઝલ્ટ અમને મળ્યું હતું. કારણ કે જ્યારે એ વખતે દશમૂળ વન બનાવ્યું હતું, દશમૂળ વન આખું નષ્ટ થઈ ગયું. એટલે આપણને પોસાય એમ નથી, વનસ્પતિ ઓછી છે, આપણને સૌને ખબર છે. વનસ્પતિ સંરક્ષણ માટે શક્ય હોય ત્યાં સુધી મૂળ કરતા પત્રનો ઉપયોગ કરીને રિઝલ્ટ લઈ શકીએ. યોની પીચું જે છે એની અંદર યોની પીચું છેલ્લી 2 મિનિટ જ છે. એટલે યોની પીચું જે છે એની અંદર પણ મહિલા સ્વાસ્થ્ય રાખે, એની લાંબા રાક્ષસ જેવા વધેલા નખ સાથે જો યોની પીચું મૂકે તો મારે તો એક કરતા બીજું થઈ જાય. એટલે યોની પીચું, યોની પોટેલી ખરેખર ઉપયોગી હોવા છતાંય એના વિશે અહીંયા વાત નહીં કરું. યોની ધૂપન અદ્ભુત વસ્તુ છે અને એ કરવા જેવું છે. બહેને અંતર વસ્ત્ર સ્વચ્છ રાખવા, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, અઠવાડિયે સફાઈ કરવી, એટલે કે રેઝર ફેરવી જ દેવાનું. પોતાનું રેઝર જુદું રાખવાનું, હસબન્ડનું રેઝર પણ નહીં વાપરવાનું. સફેદ વર્ણના કોટનના અંતર વસ્ત્ર પહેરવા, અન્યના વસ્ત્ર પહેરવા નહીં. પોતાના અંતર વસ્ત્ર જાતે ધોઈને તડકામાં સુકવવા. પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી પીવું. ફ્રીજનું પાણી, ફ્રીજમાં રાખેલી વસ્તુઓ આપણે નહીં પીએ કે ખાઈએ. મેઘાવરોધ કરવો નહીં, ખાસ કરીને પેશાબનો, સંડાસનો, ભૂખનો, તરસનો, ઊંઘનો વેગ રોકવો નહીં. અને બિનજરૂરી, એટલે સંડાસ ના આવ્યું હોય તો મારે જવાનું છે, ઓફિસે જવાનું છે, જલ્દી નીકળ, એવું નહીં કરવાનું. અને વેગોચરણ માટે બિનજરૂરી કબજિયાત દૂર કરનારી દવાઓ પણ નહીં લેવાની. આ બધાની આડઅસર હોય છે, એટલે એમાં આપણે નથી પડવાનું. ટાઇપ્સ ઓફ લ્યુકોરિયા પુષ્કળ બતાડ્યા છે, અને કોઝિસ ઓફ લ્યુકોરિયા બીજા ડિઝીઝીસ પણ છે, એમાં આપણે નથી જતા. પણ હું એટલું કહીશ કે વર્ણન પછી શ્વેતપ્રદર રોગ ઉપર, એટલે કે લ્યુકોરિયા ઉપર કોઈ પણ આધુનિક વર્ણન આપ વાંચો ત્યારે આપોઆપ મારા આયુર્વેદાચાર્યોએ જે વાક્યો કહ્યા છે, જે આદેશો આપ્યા છે, એ આપ સૌને સમજાઈ જશે એવી આશા સાથે આદરણીય મિત્તલિયા સાહેબ, આદરણીય ભરતિયા સાહેબ, શ્રી અનિલભાઈ,
મારી લાડકી બેન નેહા અને ભૈયા હરિઓમ ગુપ્તા સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર. જય તું આયુર્વેદમ, જય તું ભારતમ, જય હિન્દ સાહેબ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. સરસ વક્તવ્ય આપ્યું. A to Z માહિતી પ્રદર ઉપર આપી છે. ખૂબ ખૂબ આભાર મેડમ. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પહેલા તો બેનને વંદન કરીશ, કારણ કે એમને 2 વાર એમના ગુરુવર્ય ઈલાબેન દેશપાંડેનું નામ કીધું અને ઈલાબેન દેશપાંડેની વિદ્વતા જેને માણી છે એ બહુ સૌભાગ્ય બને. અને એમની છત્રછાયામાં જ્યારે બેને આજે જે વ્યાખ્યાન આપણને જે આપ્યું અને બેને બહુ તલસ્પર્શી રીતે ઊંડાણ સાથે વિષય પ્રદરનો પણ સ્ત્રીની રચના, સ્ત્રી અંગની રચના, એની કાર્ય અને સમાજમાં વર્તમાન સમયમાં વર્તાતી ભૂલોના દુષ્પરિણામ બહુ ઊંડાણથી સરળ ભાષામાં સમજાવવાનું પ્રયત્ન. અને એક વાત મને બહુ ગમી કે એમણે એક વિદ્વ ભાષામાં ટોયસ શબ્દ વાપર્યો. આજે એ એવું કહી ન શકાય એક ચિકિત્સક હોવાના નાતે, પણ અંદર ખાને એટલો બધો વ્યાપ તેનો વપરાતો ગયો છે કે આજે એવી ભૂલોના આધારે નથી મા બાપ સમજી શકતા, નથી જેની સાથે જીવન બંધાય છે એ વ્યક્તિ પણ નથી સમજી શકતી, અને અનેક રીતે દવા કર્યા પછી પણ સંતોષકારક પરિણામ નથી મળતા. એનો ખેદ છે. એમણે બહુ માર્મિક ઇશારો કર્યો છે. સમાજની અંદર જે વિસંગતા અને જે વિદેશી આક્રમણની જે હવા આવી છે અને એનો પ્રકાશ જે એમને એક સારી શૈલીમાં જે આપ્યો, હું 2 હાથ જોડી ફરી નમન કરી ધન્યવાદ સાથે વિરમું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર ઠક્કર સાહેબ. હવે વણપરિયા સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ. હા જી 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 સાહેબ. એક જ મિનિટ હો સાહેબ. એક તો બેનને ખૂબ જ વંદન છે કે એમણે મને જાનુ દાદા ડાંગના સારામાં સારા વૈદ્યની મને યાદ અપાવી. અને એ દાદા એ હતા કે જ્યાં અહીંયા બેનનો ગાયનો ડૉક્ટર હોય છે એમ ત્યાં એણે લગભગ મને યાદ છે ત્યાં સુધી 7-8 હજાર લોકોને બાળકોના પ્રશ્નો હલ કર્યા. અને એમાં એ જે ઔષધિઓનું મારે થોડું વાત કરવી છે ડાંગના જંગલની, કે એમાં સાગડો, ખાખરો, વડલો, રગતરોયડો એવા વનસ્પતિનો એણે ઉપયોગ કરતા. અને એના ઉપયોગ દ્વારા બાળકો જે કપલને ન થતા હોય એને બાળકો થયા છે. જવાલ એ પૂછી લે કે 45 વર્ષ ઉપર છે તો એમ કે બહુ પ્રયત્ન નહીં કરતા, પણ વૈજ્ઞાનિક જે રીતે વાત કરતા હોય ને એ રીતે દાદા વાત કરતા. અને એણે બહેનોને પહેલા ડાયગ્નોઝ કરે, પૂછે એના લગતા બહેનોને લગતા પ્રશ્નો, અને પછી એ દવા આપે. ખાસ કરીને એક દવા મારે આપને સૌને બતાવી છે એ છે નાગદમન. નાગદમનનો કોઈ શાસ્ત્રમાં કે અભ્યાસમાં ક્યાંય આવ્યો નથી, પણ કેટલાક વિસ્તારમાં નાગદમનના પાંદડાની ચટણી પાણીમાં નાખીને પાણી ગાળીને બહેનોને ત્યારે એને પાણી પાવામાં આવતું, જેથી પસ છે સેલ આપણે જે અત્યારે આધુનિક કહીએ છીએ એ ઘટી. આ એક નાગદમનનો ઉપયોગ છે. અને બીજો ઉપયોગ મારે તમને હરિયાકરનો ખબર
જે કેન્સરમાં ઉપયોગ થાય છે એ પણ બ્રધરમાં એ ઉપયોગ કરતા, અને એ બાફવાનું હોય નહીં તો ગળામાં કેલ્શિયમની સ્ટીક લાગે અને એ આપણે ખજવાડે એટલે બાફી નાખે તો કંઈ ન થાય. સફરજન સાથે ખાવામાં આવતા. પૂનાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ, જેમણે એક માતૃતુલ્ય હૃદયે આખી જે અર્ધ નારેશ્વર જેમ કહેવાય એવી રીતે બેનો જે અંગ છે જેમાંથી આપણું જગતનું સર્જન થાય છે એ વિશે એમણે ખૂબ જ ડિટેલ્સ વાત કરી. એ માટે બેનનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વણપ્રિય સાહેબ. હવે પ્રશ્નોત્તરી માટે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો. એક તો મેડમ પુષ્યાનુગ ચૂર્ણ છે એ પણ પ્રદેરમાં વપરાતું હોય છે ને? પુષ્યાનુગ ચૂર્ણ. સર, પુષ્યાનુગ ચૂર્ણ વપરાય છે, પણ મને ખબર નહીં કેમ મારી બેન પર પુષ્યાનુગ ચૂર્ણ નથી ચડ્યું સાહેબ. કારણ કે પુષ્યાનુગ ચૂર્ણમાં આટલા બધા દ્રવ્યો ભરીએ અને મને સામાન્ય યષ્ટિમધુ અને લોદ્રથી એ જ રિઝલ્ટ મળતું હોય તો આટલી બધી વનસ્પતિ શું કામ બગાડવી? મારે સાઉથના વૈદ્ય ગંગાધરન છે, એમણે એકલ ઔષધ પ્રયોગ તરફ મને 80ના દાયકામાં વાળી, ત્યારથી આખી જિંદગી બદલાઈ ગઈ સાહેબ. એટલે એકલ ઔષધ વાપરવાનું જરા મને વધારે ગમે છે. અને એને લીધે શું થાય કે એક તો આપને આત્મવિશ્વાસ આવે અને આપણને ખબર છે કે મેં ઔષધ આપ્યું છે, મને આનું રિઝલ્ટ મળવાનું છે, એટલે આપણે એ પ્રમાણે પેશન્ટને ગાઈડ પણ કરી શકીએ અને પેશન્ટ આપણને મિસગાઈડ ન કરી શકે. બરાબર છે, સરસ સરસ. અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકો છો. ખાસ આપણે ત્રિપાઠી સાહેબ કંઈક કહેવા માગે છે. બોલો ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर. बहुत बहुत साधुवाद देता हूँ मैडम को. वैसे तो उम्र में भी बड़ी हैं, इतना सारा अनुभव है, तो दंडवत प्रणाम भी करता हूँ. सर्वांगिक विषय को लिया गया और सार्वभौमिकता को टच करते हुए बहुत ही सुसंस्कृत व्यवस्था के साथ उसको प्रस्तुत किया गया. ये तीनों चीजें साथ में होना बहुत दुर्लभ है और इतनी सरल भाषा में कि सामान्य से सामान्य व्यक्ति भी अगर ध्यान से सुने तो उसकी संपूर्णता को प्राप्त कर सकता है. जिन जिन औषधियों का मैडम ने नाम लिया, ऑलमोस्ट सारे प्लांट्स का यूज हम करते हैं. और लोध का जो बताया या ये नागरमोथा का बताया, बाकी भी जो औषधियां बताई उनका प्रयोग करते हैं. और एकल औषधियों का प्रयोग का भी रिजल्ट 100% रहता है. ऐसा स्व अनुभव तो मैं नहीं कह सकता क्योंकि स्वयं इस तरीके के केसेस कम देखे हैं, लेकिन दादाजी जो प्रयोग करते थे उसके हिसाब से मैं कह सकता हूँ कि उन्होंने इस तरीके के बहुत सारे केसेस कुमारी आसव से, फिर ये हर श्रृंगार से, ये जो देवी का फूल हाइबिस्कस जिसको बोलते हैं उससे, इस तरीके की अनेक एकल औषधियों से बहुत जबरदस्त रिजल्ट लिया है जो मेरे नजर में. बहुत बहुत આભાર આભાર શુક્રિયા. एक मिनट सर, एक मिनट मितालिया सर. हाँ बोलो बोलो. हिबिस्कस देने से रिजल्ट तो मिलता है साहब, लेकिन हिबिस्कस 3 दिन अपने दिया तो मासिक बंद हो जाएगा और वो मासिक फिर से शुरू नहीं होता है. इसलिए हिबिस्कस का प्रयोग बहुत समझ के करना पड़ता है साहब. हिबिस्कस એટલે જાસૂદ, જપા કુસુમ, हिबिस्कस रोजास. नॉर्मली मैडम वो क्या करते थे कि जब मासिक चल रहा होता है ना तब ये दवा बंद कर देते और उसके बाद जो है जब मासिक बंद हो जाता था उसके बाद वापस ले लेते थे. ઠક્કર સાહેબ કંઈક પ્રશ્ન હાથ ઊંચો કરીશ. બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ બોલો. એમની સાથે એક સ્પષ્ટતા કરવી છે, કારણ કે મને શોભનભાઈ સાથે અમારે ચર્ચા થતી ત્યારે શોભનભાઈ એવું કહેતા કે મહર્ષે
સ્ત્રીઓને રોગ આવે નહીં, અને કદાચ રોગ આવે તો એમનું કહેવું એવું હતું કે એમના પ્રજનન અંગ સાથે કંઈક એના સંબંધ હોય તો જ એના રોગ આવે. તો એ વાતને જરાક સ્પષ્ટતા માટે મારે જરાક બેન સાથે કે એ કેટલા અંશે એ વાત વ્યાજબી જે સુગનભાઈની સાથે ચર્ચા થતી કે બહેનોને આમ તો રોગ આવવા જ ના જોઈએ, જો એમનું માસિક સ્ત્રાવ એટલે ઋતુધર્મ બરાબર ચાલતો હોય અને સ્વસ્થ શરીર રાખીને જો એ જીવન જીવતા હોય તો એમને માંદગી આવે નહીં. તો એ બારામાં કંઈક પ્રકાશ પાડે તો વધારે વ્યાજબી બને, એટલે મારી જ્ઞાનમાં વૃદ્ધિ થશે. અસ્તુ. બોલો મેડમ. ઠક્કર સાહેબ, શોભનભાઈએ જે કહ્યું છે એ આર્ષવાક્ય જ છે. સુશ્રુતે કહ્યું છે કે સ્ત્રીને પ્રદર નથી થતો અને હૃદય રોગ નથી થતો, પ્રમેય નથી થતો. પ્રમેય એટલે યુરિનરી સિસ્ટમ, અને હૃદરોગ એટલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ઓસ્ટિયોપોરોસિસ એને થવાનો નથી, એટલે કે એના બોન્સ મજબૂત રહેવાના છે. અને મેધાવીની તો એ જન્મથી હોય છે, કારણ કે જો એની મેધા શક્તિ નહીં હોય તો એનું માસિક ગડબડવાળું આવશે, એટલે એને એન્ડોક્રિન્સ નોર્મલ રહેવાના. તો બાકી શું રહ્યું? રસની ઉપધાતુ તો બંને એની પાસે છે. તો જો રસ ધાતુ શ્રેષ્ઠ નહીં હોય તો આગળની ધાતુઓ શ્રેષ્ઠ નહીં હોય, એટલે ધાતુઓ શ્રેષ્ઠ હશે તો રોગ આવવાનો સંભાવ નથી. એટલે આપને ખ્યાલ હોય તો હું વારે વારે વિરંગ વેનરલ ડિઝીઝીસ, સેક્સ્યુઅલ ડિઝીઝીસ એ વારે બોલતી હતી. અપદ્રવ્ય પ્રયોગ, હોર્મોન્સ કેપ્સ્યુલ સામેથી ટેબ્લેટ્સ અથવા કેમિકલ્સ સામેથી લેવા, અથવા તો લોકલ પુશિંગ કરવામાં સાચવવું નહીં. એક વસ્તુ જે ઉમેરવા જેવી છે એ આજકાલ ઉપડ્યું છે, સેન્ટેડ પેડ વાપરવાની, કેવા પાછા વેજનલ ટેમ્પોન વાપરવાના. હવે કુંવારી છોકરી વેજનલ ટેમ્પોન વાપરે તો એ કુંવારી કેવી રીતે રહી? આપણે ત્યાં આગળ કન્યાદાન શબ્દ હતો. કન્યાદાન એટલે કન્યા કાળમાં દાન નહીં, કન્યા સ્વરૂપનું દાન, એટલે કે એ અસ્પૃષ્ટતા છે એવી જે છોકરી છે તમને સોંપી છે મેં. એટલે પાનેતર જે છે ડાઘ વગરનું આપણે પહેરાવતા, આ બધું જે સિમ્બોલિક હતું એ સમજ્યા વગરનું આપણે હવે કરી રહ્યા છે. અને હવે તો કેવા લગ્ન વિધિ ચાલતી હોય ને ફૂલ એવા નાખે કે યજ્ઞ જે છે એ હોલવાઈ જાય, તો આમાં લગ્ન ક્યાં થયા? એટલે એ જે આખી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે, સમજતા જ નથી લગ્ન શું છે અને શું કામ લગ્ન કરવા જોઈએ. આ બધાની અસરના હિસાબે થઈને રોગો વધ્યા છે. બાકી આર્ષવાક્ય છે કે સ્ત્રી જે શક્તિ સ્વરૂપા છે એ છે, એને રોગ ના થાય, અને એટલા માટે ડોશી લાંબુ જીવતી. બરાબર છે. એટલે આ વાસ્તવિકતા છે અને એ ધ્યાન રાખવાનું છે, ને આજની મહિલાઓ એ સમજે તો સારી વસ્તુ છે. બરાબર છે. મારું કહેવાનું બેન એવું હતું કે આજે સિમ્પ્ટોમેટિકલ ટ્રીટમેન્ટો બહેનોને, માનો કે કોઈ પણ એક્સવાઇઝ ગેટ કે ચેસ્ટ પેન કે વર્ટિગો કે ભ્રમ કે જે આપણે કહીએ, સિમ્પ્ટોમેટિકલ ટ્રીટમેન્ટ અપાય, થોડી રાહત થાય, પણ એનું મૂળભૂત ફરિયાદ નથી. એટલે બહુ અલ્પ પ્રમાણમાં વિદ્વાનો એના યુટ્રીઆઇન હિસ્ટ્રી લઈ અને જો દવા કરે છે તો પરિણામ મળે છે. આ પ્રકાશ મારે લાવવા માટે, કારણ કે ઘણી બધી બહેનો આજે મંડળમાં, આપણા ગિરનારી મંડળમાં શ્રોતા બનીને સાંભળી રહ્યા છે, તો એમના દ્વારા આ એક ખુલાસો પહોંચે અને એમને કંઈક એનામાંથી એક દિશા મળે, એ હેતુથી મેં આપને આ પ્રશ્ન કર્યો તો. અસ્તુ. વાહ, સરસ. હવે જિગીસા બેન પંચાલ હાથ ઊંચો કર્યો છે. બોલો જિગીસા બેન. જિગીસા બેન, અથવા કોઈને બીજા કોઈ ને પ્રદર વિશે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અરુણબેન, બહુ સરસ વેબિનાર કયો, અભિનંદન. બલ્લાણીયા બોલું. હા, બલ્લાણીયા ભાઈ, મને અવાજ તો તમારો ઓળખાયો, પણ ક્યાં લખેલું છે એટલે ના મગજમાં બેઠું. ભલે એ બાને તમારો અવાજ સાંભળવા મળ્યો. આભાર. થેન્ક યુ.
ડૉક્ટર કિશોરભાઈ બલદાણિયા સાહેબ, જામનગરના. અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકે છે. હર્ષાબેન મોઢા, પ્રશ્ન હોય તો પૂછી શકો છો પ્રદર વિશે અથવા અન્ય કોઈ. હર્ષાબેન મોઢા, બોલો. હા, બહુ મજા આવી સાંભળવાની. ખરેખર ઘણી વિગતો જાણવા મળી એકચ્યુઅલી. અને મારે એક સવાલ એ પૂછવો હતો પારુલબેનને કે મારે તમારો કોન્ટેક્ટ કરવો હોય, 1-to-1 વાત કરવી હોય તો કેવી રીતે કરવી? સામાન્ય રીતે હું તમારો ઉપલબ્ધ નથી હર્ષાબેન. ઓકે, હા, ઓકે, તો વાંધો નહીં. તો મને છતાં બલદાણિયા ભાઈને કહેશો તો એ સંપર્ક કરાવી આપશે. ભલે, ચોક્કસ. કારણ કે અમુક ક્વેશ્ચન એવા છે કે હું અત્યારે વાત કરી શકું એમ નથી, એટલા માટે. મને તો નથી કઈ પ્રોબ્લેમ, પણ કોઈ આપણાના આજુબાજુમાં એરિયામાં હોય એ બધાના કોઈ હોય તો મને પણ વાંધો નહીં, હું લઈ લઈશ કોઈ પાસે. થેન્ક યુ, મજા આવી સાંભળવાની. સરસ. અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકો છો. પ્રદર ઉપર, શ્વેત પદર ઉપર કોઈને સવાલ હોય તો. ગોહિલ રૂપસી, બોલો. ગોહિલ રૂપસી. સરસ માહિતી આપી, પણ મારે જે મેં આપણે ઔષધિ ઉપચાર માટે લખાવી લાસ્ટમાં, એ ફરીવાર રિપીટ કરશો સમય હોય તો? ના, એ રિપીટ નહીં કરે, કેમ કે ઘણી બધી વનસ્પતિઓ બોલી ગયા છે એટલે વાર લાગશે. અન્ય કોઈને સવાલ હોય તો. પ્રદરમાં તો ઢગલાબંધ વનસ્પતિઓ વપરાય છે. અને પાછો વેબિનાર સાંભળતો ને કે એટલે ખ્યાલ આવી જાય. હા, પછી રેકોર્ડિંગ પણ મૂકવામાં આવતું હોય છે. સવિતાબેન પરમાર, કંઈ સવાલ હોય તો. ડોક્ટર પારુલબેન, એક પ્રશ્ન એવો છે, વૈશ્વિક પ્રશ્ન બી છે અને ટ્રાઇબલ એરિયાનો બી પ્રશ્ન છે. ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં મવડાની 3 સિઝન આવે છે અને મવડાનો દારૂ પીવામાં આવે છે. તો ત્યાં કેટલાક વિસ્તારો અમને એવા જોવા મળ્યા કે ત્યાં પુરુષ સાથે સ્ત્રી પણ દારૂ પીતી હોય. અને બીજું, વૈશ્વિક જે વિકાસશીલ દેશો છે ત્યાં દારૂનું યુવાનો સાથે યુવતી પણ દારૂ પીતી હોય. એટલે આમ એ યુવાન ઉપર શું અસર કરે જે આવી, દાખલા કે એમાં પણ એક દારૂ તો ઠીક છે, પણ હેરોઇન છે, કોકેન છે, ચરસ, બ્રાઉન સુગર, ગર્દ, એલએસડી જેવા અનેક જે મહાભયંકર પીણાઓ એ પીતા હોય ને ધૂમ્રપાન કરતા હોય, તો એના માનવ, ખાસ કરીને સ્ત્રીના શરીર ઉપર શું અસર થાય યુવાન અંગે? ધન્યવાદ. જ્યારે વાત કરી એ વખતે મેં કહ્યું હતું કે શરીરને, મનને, લાગણીને જે કંઈ નબળું પાડનારી વસ્તુઓ છે એ વસ્તુઓ જ્યારે શરીર પર અસર કરે ત્યાંની જ વાત છે. જ્યાં સુધી અસર નહીં કરે ત્યાં સુધી કંઈ જ કામ નહીં કરી શકે. અસર કરે ત્યારે જે સુષુપ્ત રહેલા રોગો છે એ માથું ઊંચકે છે, નહીતર માથું શકતા નથી. ખવાઈ ગુણ્ય હોય, બધું જ હોય, પણ રોગ થાય નહીં. બીજી એક વસ્તુ કે રોગને પાપમાં કહેલા છે. જ્યારે કર્મનો પારિપાક થાય ત્યારે જ રોગ માથું ઊંચકે. એટલે ઘણા, આપ જોશો કે ઘણા જે છે ડ્રગ્સ વર્ષો સુધી લેતા હોય, ખબર એ ના પડે તમને કે આણે આટલા ડ્રગ્સ લીધા છે, આટલી જાતના ડ્રગ્સ લીધા છે, શાંતિથી બેઠા હોય, કંઈ ન થાય. અને એને પહેલી વાર લીધું હોય અને કોમામાં જાય ને દાખલ કરવો પડે ને બધું જાતની ટ્રીટમેન્ટ આપવી પડે ને માડ બચે. એટલે આ બધું કર્મ જ છે. રોગને પાપમાં કહેલો છે. દરેકને રોગ થતા નથી હોતા. અને જેમ ઠક્કર સાહેબે કીધું એ પ્રમાણે શોભનભાઈ તો શાસ્ત્ર વચન ઉપર બહુ જ શ્રદ્ધા રાખતા. અને કારણ કે મને શોભનભાઈને ત્યાં પણ આયુતીર્થમાં કામ, ઘણા બધા વક્તવ્ય આપવાની, અને ત્યાં જ ગુરુવર્ય આપણા ચરક ચતુરાનંદ સાહેબને પણ સાંભળવાનું મને
લાવો મળેલો ત્યાં. તો શોભનભાઈ તો સંહિતાઓ ઉપર બહુ જ વિશ્વાસ મૂકતા અને એમની પ્રેક્ટિસ પણ એ જ પ્રકારની હતી. અને એટલે એ જે વાતો છે એ બહુ જ સંબંધિત છે અને માણસનો સ્વભાવ ત્યારે જે હતો એ જ આજે છે. ફરક એટલો છે કે આજે પશુતા થોડી વધી છે, પણ એ તો સંસ્કૃતિ આવી જશે એટલે ફરી પાછો સ્વભાવ બદલાઈ જશે, કારણ કે માણસને સમજાવવા લાગ્યું છે કે પશુની જેમ માણસ નથી જીવી શકતો, કારણ કે માણસ પશુ નથી, એ એનિમલ કિંગડમમાં નથી. અને એટલે હી એટલે શી ઓલ્સો કેન નોટ બિહેવ લાઈક એન એનિમલ. અને અનેક બંધનોમાં રહેવાનું છે, કારણ કે એનો જન્મ પશુની જેમ જીવવા માટે થયો નથી. એને કંઈક વિશેષ એચીવ કરવાનું છે અને એ એચીવમેન્ટનો સંતોષ મેળવીને શરીર છોડવાનું છે. બીજી એક વાત અહીંયા સ્થાને નથી, આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એના સંદર્ભમાં જ આગળ છે કે આપણને આપણી માએ જે શરીર આપ્યું એ જ સ્થિતિમાં આપણે એ શરીર અગ્નિને અર્પણ કરવાનું છે. અગ્નિદાહ નો મતલબ આપણે આપણા શરીરને યજ્ઞમાં હોમીએ છીએ. એટલે યજ્ઞમાં હોમવા માટે કચરો ના હોઈ શકે. એટલે આપણે આપણા શરીરને જે રીતે કહ્યું છે નગરી નગરસ્યેવ રથસ્યેવ રથીયતા સ્વ શરીરસ્ય ચ મેધાવી. મેધાવી હોવું જરૂરી છે. સ્વહિતો ભવે તો જ એનું હિત થાય છે. એટલે માએ જે શરીર આપ્યું છે એવું જ શરીર આપણે અગ્નિદેવને સોંપીને જવાનું છે. તો મનુષ્ય જન્મ સફળ થયો. બાકી તો કોઈ મતલબ નથી. સરીસૃપે જીવે છે ને કીડા મંકોડાય જીવે છે. બરાબર છે. આપણા જન્મનો અર્થ તો જોઈએ. બરાબર છે. થેન્ક યુ. હવે ઠક્કર સાહેબ હાથ ઊંચો કર્યો. બોલો ઠક્કર સાહેબ. મારા કરતા તો બેન વડીલ છે, પણ આજે જે હમણાં મનપાલિયા સાહેબે જે સવાલ કર્યો અને સ્ત્રી આજ્ઞેય તત્વ વાળું હોય અને એમાં આજ્ઞેય તત્વની અંદર મનોભાવો અને એની અંદર જો નિયંત્રણ રાખવામાં અસક્ષમ બને તો અનેક રોગોની હારમાળા એને સામનો કરવો પડે. અને એટલા જ માટે સૌમ્ય અને પથ્યપાલન અને દિનચર્યા જીવનચર્યા બહુ સમ્યક રીતે એમને પાલન કરવું જોઈએ, કારણ કે એ એમના પરિવારના વંશ વેલાના સૌથી પ્રથમ જવાબદાર વ્યક્તિ બની છે, સ્ત્રી પાત્ર. આ વાત એમના કેન્દ્રમાં રહેવી જોઈએ. હવે વર્તમાન સમયમાં ગ્લોબલાઇઝેશનની અસર, વેસ્ટર્ન કલ્ચરની અસર ઘરે ઘરે વધતી જાય છે. એના દુષ્પરિણામો આપણે સમાજમાં જોઈએ છે. પણ આવનાર સમય જેમ બેને આશા કરી એવી અમે પણ આશા જ રાખીએ છીએ કે સમય બદલાશે અને પાછું ઘીના ખાંબમાં ઘી પડી જશે. પણ એ સમય ક્યારે આવશે એ થોડોક પ્રશ્નાર્થ છે. બાકી સજાગ થવું, બધાને પોતાના હિતની વાત વિચારીને આગળ ચાલવું જોઈએ. અસ્તુ. બરાબર છે, સરસ. હવે મહેશભાઈ ત્રિવેદી સાહેબ કંઈક કહે છે. બોલો મહેશભાઈ ત્રિવેદી સાહેબ. મહેશભાઈ ત્રિવેદી સાહેબ. સાહેબ, બેને ખૂબ સરસ, અતિ સુંદર, ઘણા વેબિનારો પછી બિલકુલ બેઝિક શાસ્ત્રો અને ખૂબ સારી રીતે બેને વર્ણન કર્યું. એટલે બેનનો ખૂબ ખૂબ આભાર દિલથી. અને જો આવા મહાન વ્યક્તિઓ જો આપણી સાથે હોય તો સમાજ છે એ સુધરશે, એની આપણને 100% અપેક્ષા છે. ખૂબ આભાર. સરસ સરસ. આભાર.